भक्तवांछा कल्पतरु अखिल भक्त चूड़ामणि भगवान राघवेंद्र सरकार भगवान की असीम कृपा थी अपने બધા पवित्र श्रावण मास पारायण भगवान रामचरित मानस श्रवण કરી રહ્યા છે। આવો આજની કથામાં પ્રવેશ કરીએ। કાલે માં કૈકેયીએ દશરથ મહારાજની પાસે બે વચન માંગ્યા છે। એક માં ભરતને રાજ્યાભિષેક થાય અને બીજામાં રામને 14 વર્ષ વિશેષ રૂપે તપસ્વીનો વેશ કરી અને વનમાં જવાનું। માં કૈકેયીના આ વચન દશરથ મહારાજને બાણ જેવા લાગ્યા છે। દશરથ મહારાજ મૂર્છિત થઈને પડ્યા છે। ભગવાન રામજીને બોલાવવામાં આવ્યા છે। સુમંતજી ભગવાનને તેડીને આવ્યા। ભગવાને પિતાજીની દશા જોઈ। માતાને પૂછતા કારણ ખબર પડી તે ભગવાને કીધું કે માં એમાં શું? એ તો હું ધનભાગી છું કે મારે વનમાં જવાનું છે। માં મારા પિતાજીની આજ્ઞાનું મારે ચોક્કસ પાલન કરવું જોઈએ। हे मां તમે મને આ અવસર આપી અને મને ધન્ય કરી દીધો। મારા પિતાજી આવડી નાની વાતમાં આવું મોટું દુઃખ લગાડીને બેઠા છે। हे मां આમાં કઈ મોટી વાત છે? એ પુત્ર તો ધનભાગી કહેવાય। એ પુત્ર જેનું જીવન ધન્ય છે मां કે જે મા-બાપની આજ્ઞાનું પાલન કરે। આમ કહી જ્યારે દશરથ મહારાજ જાયગા અને દશરથ મહારાજને ભગવાને અનેક રીતે સમજાવ્યા કે પિતાજી હું તમારી આજ્ઞાનું પાલન કરી હમણાં 14 વર્ષમાં વનમાં જઈ અને હમણાં પાછો આવતો રહીશ। તમે તો ધર્મની ધુરાને ધારણ કરવા વાળા ધર્મધીર છો। આમ તમે વ્યાકુળ ન થાઓ, દુઃખી ન થાઓ। દશરથ મહારાજે કઈ જવાબ ન દીધો, ઉત્તર ન દીધો। ત્યારે ભગવાને કીધું કે પિતાજી મને આજ્ઞા આપો
હું હમણાં મારી માં કૌશલ્યાની રજા લઈ અને હમણાં પાછો તમારા દર્શન કરવા માટે આવું છું. મને આજ્ઞા આપજો. હર્ષિત થઈ અને મને વનમાં મોકલો અને પિતાજી પોતાના વચનનું પાલન કરો. દશરથ મહારાજે કાંઈ ઉત્તર ના આપ્યો. અહીં સુધી આપણે કાલની કથા જોઈ અને અહીં રામ ભગવાન માં કૌશલ્યાની આજ્ઞા લેવા આવ્યા છે. ભગવાન માં કૌશલ્યાની આજ્ઞા લેવા માં કૌશલ્યાના મેળે આવ્યા છે અને ભગવાન કેટલા આનંદમાં છે તો ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ કહે છે કે આખે આખું નગર છે એ દુખી છે. આખે આખું નગર દુખી છે, બધા શોકમાં છે, પણ રામ મુખ પ્રસન્ન ચિત ચૌગુણ ચાવ. ચાર ગણી પ્રસન્નતા છે મોઢા ઉપર. હવે વનમાં જઈને લીલાઓ કરે છે ને ભગવાન. અને ગોસ્વામીજી એવું ઉદાહરણ દીધું કે જાણે હાથીને બેડીએ બાંધી દીધો હોય અને પછી હાથીની બેડી કોઈ ખોલી નાખે અને પછી હાથી છૂટો થાય અને હાથીને પછી એમ થાય કે હવે મારે જેમ જેવું હોય એવો આનંદ લઈશ. એમ ભગવાન ખુલેલી બેડી જેમ હાથીને ખુલે એમ ભગવાન વનમાં જવા માટે અતિ પ્રસન્ન છે, અતિ ઉત્સુક છે અને ભગવાનમાં કૌશલ્યાની મેળે આવ્યા છે. માં કૌશલ્યાના મેળે આવી ભગવાને આવી મારા ચરણમાં વંદન કર્યા. રઘુકુળ તિલક જોઈ દોવા હતા. આવીને મને વંદન કર્યા. મુદિત માતુપદ નાયું માતા. જ્યારે માતાના ચરણમાં માથું નમાયું ને તો માં કૌશલ્યાએ અતિ પ્રેમથી ઠાકોરજીની માથે હાથ મૂક્યો અને ભગવાનને દઈકા ને તો માં કૌશલ્યાએ ભગવાનને જોયા ભેગા દાસીઓને બોલાવી અને અનેક પ્રકારની પેરામણી કરી, અનેક મણિયોની નેછાવરી કરી કે મારા રામનું આજ મુખ હું જોઉં છું. આજ મારો રામ રાજા થાય છે, મારો રામ આજ રાજા થવાનો છે અને મારા દર્શન કરવા માટે આવ્યો છે. માતાજી અનેક પેરામણી કરી. માતાજીને કઈ ખબર નથી, માં કૌશલ્યા કઈ જાણતા નથી. બાર બાર મુખ ચુંબતી માતા નયન નયન જનો પુલકિત ગાતા. માતાજી વારંવાર ભગવાનને ખોળામાં લઈ લે છે. માં કૌશલ્યાની આંખમાં આંસુ સમાતા નથી. આંસુ શેના છે ખબર છે? હરખના. કે મારો રામ રાજા થાય છે. એ હરખના આંસુ માં કૌશલ્યા અતિ પ્રસન્ન છે. એને ખબર નથી શું ઘટના ઘટી ગઈ છે. માં કૌશલ્યાએ ભગવાનને ખોળામાં લઈ લીધા. ભગવાનને ગોદ રાખી પુની હૃદય લગાય. ખોળામાં લઈ અને પાછા હૃદય લગાડી દીધા અને માની આંખમાંથી આંસુ સરવા માંડ્યા કે મારો રામ હમણાં રાજા થશે, હમણાં જ મુહૂર્ત હશે અને હમણાં જ રામનો રાજભિષેક થશે. અને માં પ્રેમના પ્રમોદમાં પ્રેમ પ્રમોદને કશું કહી જાય. માતાજી એટલા બધા આનંદિત છે કે કંઈ બોલી નથી શકતા. માં કંઈ બોલી નથી શકતા. રંગ ધનત પદ બીજ રૂપાય. જાણે કોઈ રંગ હોય અને એને કુબેરનું પદ મળી ગયું હોય એટલામાં પ્રસન્ન છે. સાદર સુંદર વદન નિહાળી ભગવાનનું સુંદર મુખ જોઈ માં અનેક રીતે રાજી થાય છે અને માં અતિ મધુર વાણી બોલ્યા છે. માતાજી કૌશલ્યાજી ઠાકોરજીની સામે જોઈને બોલે છે કે કહો તાત જનની બલિહારી. એ બેટા હું બલિહારી જાઉં છું. રામ હું વારી જાઉં છું બેટા. હવે રાજ્યાભિષેકનું મુહૂર્ત ક્યારે છે? રામ રાજ્યાભિષેકનું મુહૂર્ત ક્યારે છે? સુકૃત શીલ સુખ શીલ સુહાઈ. એ બેટા પુણ્યની સીમા એવા આખા અયોધ્યાના મનુષ્યો જેની વાટ જોઈને બેઠા છે કે મંગલ મુહૂર્ત ક્યારે છે કે જન્મ લાભ ગઈ અવધિ અગાઈ. બેટા જ્યારે અમને જન્મનો લાભ મળે જે ચાહત નર નારી સબ અતિ આનંદ એ ભાતી. હે બેટા
અયોધ્યાના મનુષ્યો જેની વાટ જોઈને બેઠા છે, જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રના પાણીની વાટ જોઈને બેઠું હોય, એમ અયોધ્યાના મનુષ્યો જેની વાટ જોઈને બેઠા છે, એ રાત તિલકનું મુહૂર્ત ક્યારે છે? એ બેટા હવે જલ્દી કરો, હવે મોડું કરો માં, હમણાં રાજા તમને બોલાવશે. પુત્ર હવે કદાચ બહુ મોડું થઈ ગયું છે, તાત જાઓ, વળી બેગી નહાવો. બેટા જલ્દી જાઓ અને સ્નાન કરી લો. તાત જાઓ, વળી બેગી નહાવો, જો મને ભાવ કશું મધુર કુછ ખાઓ. એ બેટા મને ભાવ તો કઈ જમી લો અને જલ્દી સ્નાન કરી લો. જો પીતો સમયમાં તમે જાવે ઉભયા પછી નાય સ્નાન કરી કઈ થોડું ઘણું જમી અને પિતાજીની પાસે જાઓ. બેટા હવે પિતાજી તમારી વાટ જોતા હશે. બડી બડી બહાર જાય બલી મૈયા. બેટા માં તમારા ઉપર બલિહારી જાય છે, હવે મોડું થઈ ગયું છે, હવે જલ્દી જાઓ. અને માં તો વચન સુની અતિ અનુકૂળ. જો ગોસ્વામીજી સુંદર જોપાઈ કીધી છે કે માના જે વચન છે એ કેવા પ્રેમથી ભરેલા છે, સ્નેહથી ભરેલા છે. કોઈ પણ દીકરો હોય ને તો આ વચનમાં મોહી જાય, એ મમતામાં મોહાઈ જાય. પણ ગોસ્વામીજી કહે છે કે રઘુનાથ રૂપી આ મનનો ભમરો, આ માના મમતા રૂપી ફૂલના મગરજમાં ભૂલો ન પડ્યો, રામને મોહ ન લાગ્યો. અને ઠાકોરજીએ શું બોલ્યા છે ખબર છે કે માં ધર્મ ધુરી ધર્મ જા. એ માં સાંભળી લો, એ ભગવતી માં તમે તો ધર્મની ગતિને જાણવા વાળા છો. કહ્યું માતું ભગવાન કહે છે કે માં તમને ખબર છે મને પિતાજી રાજ્ય દીધું છે, મને રાજ્યાભિષેક કરવાના છે માં, પણ મને મોટું રાજ્ય દીધું છે. કયું રાજ્ય ખબર છે? જો આ રામ બોલે છે વાત કેમ મંડાય કે ભગવાન આગળથી શીખવું છે, કેવડી મોટી વાત છે. પણ ભગવાન કેવી દુઃખ હળવું થઈ જાય એ ભગવાન વાત મૂકે છે કે માં પિતાજી મોહી કાનનાજુ. એમાં મારા પિતાજી મને વનનું રાજ દીધું છે માં, મારા પિતાજી મને વનનું રાજ આપ્યું છે. જન સર્વવાદી મોર બળગાજુ. માય વનમાં અનેક પ્રકારે કલ્યાણ થશે. મારા પિતાજી મને વનનું રાજ્ય દીધું છે. એમાં આય સુરેની મોરી પ્રસન્ન થઈને મને આજ્ઞા આપો, હું વનમાં જાઉં. મારા પિતાજી મને વનનું રાજ્ય દીધું છે. જે મુદ મંગલ ગાયા મારી વનની આપણે મંગળ થાય, સફળ થાય, મને તમે જલ્દી આજ્ઞા આપો. અને માં ડરશો નહીં, ભૂલે ચૂકે ડરશો નહીં, શોક નહીં કરશો. જની સને બસ દર્પસી બોલે માં શોક ન કરતા હો, આનંદ અંબ અનુગ્રહ તોરે. હે માં તમારી કૃપાથી બસ આનંદ 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 થશે. બરસ ચારી દસ એમાં જવાનું હશે. બરસ ચારી દસ વિપિન બસી કરવી વચન એમાં જવાનું હશે વનમાં રહી અને હમણાં મારા પિતાજીનું વચન માણી આઈ પાઈ મુનિદેવી હો. એમાં પાછો હમણાં આવી તમારા ચરણના પાછો દર્શન કરી મનુજન કરે સી હમણાં જો સ્વર્ગમાં જઈ આવું, મારા પિતાજીની આજ્ઞાનું પાલન કરી આવું. અનેક પ્રકારે મને મુનિઓનો ભેટો થશે માં, અનેક પ્રકારે મારું કલ્યાણ થશે, મને મુનિઓનું જ્ઞાન થશે, મુનિઓનો સંગ થશે. એ માં જલ્દી મને આજ્ઞા આપો. અને માં કૌશલ્યાએ જે આ વચન આપ્યા, ભગવાન તો કોમળ વચન બોલ્યા, કોમળ વાણી બોલ્યા, પણ માં કૌશલ્યાને આ વચન કેવા લાગ્યા ખબર છે? વચન વિનીત મધુર રઘુબર સરસમ લગે બાણ જેવા લાગ્યા. માતુર કરકે સમી સુરી સુરી માં સમસમી ગયા જીજવાસ પરિવાર. જેમ જવાસના છોડવાને પેલા વરસાદનું પાણી આવી જાય અને જવાસનો જે છોડ મુકાઈ જાય, એમાં કૌશલ્યના મોઢામાંથી નીકળવું નીકળ્યું. કઈ ન જાય કછું હૃદય વિસારું. માં બિલકુલ અલ્પરત થઈ, બિલકુલ સ્તંભિત થઈ ગયા. માં કઈ બોલી નથી શકતા.
શકતા. આંખ એમને ભગવાનના ચહેરા સામે સ્થિર થઈ ગઈ, આંખમાં પાણી ભરાઈ ગયા, માતાજીના રોમ રોમ ઊભા થઈ ગયા, માના મુખેથી એક ભેટ નીકળતું નથી. અને તુલસીદાસજી મહારાજ કહે છે કે મા કૌશલ્યાની એવી દશા થઈ જાણે સિંહની નાદ સાંભળી, સિંહની ગર્જના સાંભળી, મનહુ મૃગી સુની કેહરી નાદુ, જેમ કેસરીનો અવાજ સાંભળી અને જેમ મૃગલી ફફડવા માંડે એમ મા કૌશલ્યા માતાજી ભયના પાયમાં માં ધ્રુજવા માંડ્યા. નયન સજલ તમ થરથર કાપી, સજલ નયન થયા અને માં થરથર માંડ્યા કાપવા. નયન સજલ તમ થરથર કાપી, માજી ખાયની જન્માની. જાણે માછલી પેલા વરસાદનું ફીણ ખાઈ ગઈ હોય અને માછલીની જે દશા થાય એ માં કૌશલ્યાની દશા થઈ. પણ આ તો રામની માં છે ને, અને એને ખબર છે પરબ્રહ્મ પરમેશ્વર છે. ધરી ધીરે જો સુંદર બદે મુનિહારી, પુત્રના સુંદર ભગવાનના કોમળ સામે, કોમળ શરીર સામે જોઈ, ભગવાનનું રૂપ જોઈ માતાજી ધીરજ ધરી ગયા. ગદ ગદ બચન કહતી મહતારી, મગર વચન બોલવા લાગ્યા કે રાઘવ બેટા, तात पितरी तुम प्राण दिया. कन्याओ धन्यो માં કૌશલ્યાને ગીરી બાવળતા રોકા કરી માથા પછાડી દે અને કૌશલ્યા શું બોલે છે, બેટા તમે તો મહારાજને પ્રાણ જેવા વાળા છો. દેખી મોદી નહીં જરી તુમ્હારે. બેટા તમારા ચરિત્ર જોઈ, તમારી લીલા જોઈ, તમારો યશ સાંભળી તમારા પિતાજી તો ક્ષણે ક્ષણે હરખાતા, પુલકિત થતા, બધાની પાસે તમારી કીર્તિની વાતો કરતા. બેટા રાજદેવે કહું શુભ દિન સાધા, તમને રાજ દેવા માટે એને તો આ દિવસ જોઈતો, એને તો મુહૂર્ત જોડાયું. અને હવે કહેવું જાને બને કેરી ભયા. બેટા હવે કયા અપરાધથી તમારા પિતાજી તમને વર આપે છે? શું થઈ ગયું? તમારાથી શું દોષ થયો બેટા? શું ભૂલ થઈ ગઈ? તમારા પિતાજી આવું કેમ કર્યું? તાત સુનાવહુ મોહિની દાનુ. એ બેટા મને બોલ, આખી વાત માંડીને કહ્યું શું થયું? કોટીન ભય ઉત્સાહ. બેટા આપણા સૂર્યવંશને બાળવા માટે કોણ અગ્નિ થયું? આ કોના કહેવાથી આ બધું થયું? મને તમે કહો. અને નિર્વિરામ રૂપ સજીવ સુંદર ભગવાન કાઈ ન બોલ્યા. માતાજીએ પૂછ્યું કે બેટા કોનો દોષ છે? આ રામ છે. એમનો કીધું કે માયા વચનો આવ્યા છે, કે માયા કીધું. ભગવાને કોઈ દિવસ કોઈને દોષ દીધો જ નથી. આખી રામાયણ તમે જોશો, રામ રામ છે, કોઈ દિવસ કોઈને દોષ નથી દીધો. નિર્વિરામ રૂપ સજીવ સુંદર કોણ બોલ્યું ખબર છે? મંત્રીના પુત્ર ભેગા આવ્યા હતા, એને બધી માંડીને વાત કરી. કાલમ કહે ઉયાય, સમજાવીને બધી વાત કરી કે માં કૌશલ્યા, માં કઈ આ રીતે મહિબાલ રાજાની પાસે વરદાન માંગ્યા કે રામને 14 વર્ષ રાઘવને વનમાં જવાનું અને ભરતને રાજગાદી મળે અને રાખી ન કહી શકે જાઉં. માં મૂંઝાણા કે હું રહેવાનું ન કહી શકું, મારા દીકરાને હું જવાનું ન કહી શકું. તું બાતી માતાજી બે રીતે મનમાં પડે છે કે મારા રામને હું કેમ કરીને કહું કે બેટા તું વનમાં જા, અને હું મારા દીકરાને રોકી કઈ રીતે રાખું? લિખત સુધા કરગા લિખિરા. કેવી વિના છે તમે વિચાર કરો. કઈ કહેવાતું નથી. મનમાં શું વિચાર કરે છે? કરે નથી દાદા તું ચંદ્ર લખવાગી હોય અને તારાથી રાહુ લખાઈ ગયો, તારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. વિધિ ગતિ વામ સદા સમકાહુ. ખરેખર વિધાતાની ગતિ વાકી હોય છે. આખું જગત સાચું જ કહે છે. ધર્મ સનેહ ઉભયમતી ઘેરી. માં કૌશલ્યાની બુદ્ધિને ધર્મએ ઘેરી લીધી. ભય ગતિ સાપ ચચુંદરી. સાપને ચચુંદરી જેવી દશા થાય ને એમાં મૂંઝાણા છે. જો રાખું હું મારા દીકરાને એમ કહું કે રાખું સુતઈ કરવંગો, હટ કરી જો મારા દીકરાને રોકી રાખું તો ધર્મ જાય, ધર્મ જાય અરુવમ ભૂલ્યો. અને ભાઈઓમાં વિવાદ થાય. જો મારા દીકરાને રોકી રાખું તો રાજાનું વચન જાય, ધર્મ જાય અને ભાઈઓ વચ્ચે દુશ્મન થાય. અને જો જવાનું કહું જાન બને તો બડી હાની. જવાનું તો કોઈ હાનિ થાય, કારણ કે આખી મારી અયોધ્યા રામ વિના રહી નહીં હકી. સંકટ સોચ દિવસ ભૈયા.
માં પૂજા હું મારા રાઘવને શું જવાબ દઉં? બહુરી સમુદ્રીય ધર્મ સયાની. પણ માતાજી સ્નેહને એક બાજુ મૂકી દીધો અને ધર્મને આગળ લાવ્યો. ધર્મને મોર પહેર્યો છે, ભગવાનના પ્રેમને એક બાજુ મૂકી, મોહને એક બાજુ મૂકી, મમતાને એક બાજુ મૂકી અને ભગવાન માતા કૌશલ્યાજી ધર્મને આગળ કરી અને માં કૌશલ્યા શું બોલ્યા છે ખબર છે કે મારે તો રામ ને ભરત બે હરકા છે. ભરત રાજા થઈ જઈશું, મારો રામ રાજા થઈ જઈશું. અને સરળ સ્વભાવ રામ હતા. ગોસ્વામી કે રામની માં છે એ આટલી સરળ ન હોય તો બીજું કોણ હોય? બોલી વચન ધીરે ધરી અને માં કૌશલ્યા બોલ્યા છે એ બેટા માં કૌશલ્યા શું કીધું ખબર છે? તાત જામવરી એ બેટા તમે જે નિર્ણય લીધો એ સાચો છે. વનમાં જવાનું નક્કી કર્યું ને, તમારો નિર્ણય બિલકુલ સાચો છે. બીજું આયે સુસવ ધર્મ કે એ બેટા પિતાની આજ્ઞા પાળવીને એ જ ધર્મનો શિરોમણી ધર્મ છે. બેટા રાજ દેને કહી દીન બનું મોહન સો દુઃખ લેશું. રાજાએ તમને રાજ્ય દેવાનું કીધું હતું અને વન દઈ દીધું. મને એનું જરાય દુઃખ નથી. પણ દુઃખ શેનું છે ખબર છે રાઘવ? મને દુઃખ એ વાતનું છે કે તમે જાશો તો મારો ભરત રહી નહીં શકે તમારા વિના. મને ખબર છે ભરત તમારા વિના રહી નહીં શકે. તુમ બિનુ ભરતૈ ભૂપતિ પ્રતિ પ્રચંડ કલેશુ. તમારા વિના ભરતની શું દશા થશે? તમારા વિના મહારાજની શું દશા થશે? અને તમારા વિના આખા અયોધ્યાની શું દશા થશે ને એ વિચારી અને મને અંદરથી ભય લાગે છે. બેટા જો કેવળ બીજું આયે શું થતા? જો માત્ર પિતાની આજ્ઞા હોય ને તો કદાચ નો પાલન કરાય. માને મોટી ગણી અને પિતાજીની આજ્ઞાનું પાલન કદાચ ન કરી તો માં રોકી રાખતા હોય અને પિતાજી મોકલતા હોય ને તો માને મોટી ગણવી જોઈએ અને માની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પણ બેટા અહીં તો જો પિતૃ માતું કહે હું બન જાના. બેટા તમને તો બાબા કહી દે છે. માં એટલે કોણ ખબર છે? કઈ તારીખ તો માં છે. કઈ જો તને આજ્ઞા આપી હોય, માં કઈ તને આજ્ઞા આપી હોય અને પિતાજીની જો સંમતિ હોય તો બેટા તમે સુખેથી વનમાં જાઓ. અને માં કૌશલ્યા રડતા રડતા આશીર્વાદ રામને આપતા શું કહે છે ખબર છે? બેટા માથે બે હાથ મૂકી દીધા. માં કૌશલ્યા જા મારા બેટા બેટા વનમાં તારા પિતાજી વનદેવ તારા પિતા થશે, વનદેવી તારી માં થશે. જા દીકરા ખગ મૃગ ચરણ સરોવર સેવી. બેટા વનના પશુ પક્ષીઓ પંખીઓ મૃગલાઓ હરણાઓ અને આ બધા છે ને બેટા તારા સેવક થશે, વનમાં તારી સેવા કરશે. વનદેવ તારા આજથી પિતા છે, વનદેવી તારી માતા છે અને અંત ઉચિત રૂપ વિબળવાસુ. બેટા એક વિચાર આવે છે કે રાજાની જે અવસ્થા છે ને આ ઉંમરે તો રાજાને વનવાસ કરવો જોઈએ. તમારી ઉંમર તો અધિક ઉંમર છે, નાના છો અને આ ઉંમરે તમને વનવાસ મળ્યો. પણ જે થયું ભલે જે થયું બળભાગી વનમાલય ભાગી. એ બેટા વન ભાગ્યશાળી છે કે રામ જશે. રામ જે વનમાં જશે એ વન એ ભાગ્યશાળી છે. અભાગી કોણ છે? અવધય ભાગી. મારો અયોધ્યા અભાગી થઈ ગયું છે કે જેને રામ ત્યાગી દીધી. બળભાગી બને અવધય ભાગી જો રઘુવંશ તિલક દુઃખ ત્યાગી. એ રઘુવંશના તિલક જે અયોધ્યાનો તમે ત્યાગ કરી દીધો, હવે તો અયોધ્યા અભાગ્યું છે. જો સુત કહો સંગ મોહિને. એ બેટા જો મને જીદ કરીને એમ કહું કે મને સાથે લઈ જાઓ તો તમને એમ થાય કે મારા રોકવા વાળું કે છે. હું ઘેરી આવવા માટે જીદ નહીં કરું. એ બેટા હું તમારી સાથે આવવા માટે જીદ નહીં કરું. ખુદ પરમ પ્રિય તુમ સભી કે. પણ રામ તમે આખા નગરને બહુ વાલા છો, તમે ભૂલી ન જાતા. તમે બધાને બહુ પ્રિય છો. ખુદ પરમ પ્રિય તુમ સભી કે પ્રાણ કે જીવન જીવીએ. એ રામ તમે પ્રાણોના પ્રાણ છો અને જીવનના જીવ છો. એ રામ તે તું કહું માત બની જાઉં. એ રામને આ વાલા રામને હું ક્યાં મોઢે કહું કે બેટા તું વનમાં જા, મારી જીભ ઉપડતી નથી. મેં સુની બચન બેઠી પછતાવું. અરે રે મારો રાગમ મારી નજરની સામે વનમાં આવ્યો જશે અને હું આજ આંખે જોતી બેઠી રડતી પસ્તાતી રહીશ. ક્યાં વિચારી નહીં કરાવું એટલે જૂઠ સને હું ગળાય. એ બેટા હું ખોટી અર્થ નહીં કરું, ખોટો પ્રેમ નહીં વધારું, તમને મોહના બંધનમાં નહીં બાંધું.
માની માં તું કર નહીં તો ભલી સુરતી વિસરી જની જાય પણ એ મારા દીકરા હું તારી માથે ઓવારણા લઉં છું ભલી હારી જાઉં છું એ પુત્ર એ રાઘવ બેટા તું મને ભૂલી નહીં જાને વનમાં જઈને મને ભૂલી ન જાતો અવધમાં તારી માં છે યાદ રાખજે તારી કૌશલ્યા તને યાદ કરે છે આ ભૂલી ન જાતો આમ કહીને માં કૌશલ્યા રડવા માંડ્યા ભગવાનને ખોળામાં લઈ લીધા बेटा जा देव पितर सब तुम्ही गोसाई राखो पलक नयन की नाई ये मारा दीकरा देवताओ पितरो आ बधाई हे बेटा तने जा आंखनी कीकीनी जेम वनमा हाजवसे मारा तने आशीर्वाद छे અને અવધિ ગામોની પરિચય મહિના बेटा खास बात तो याद रखજો एक बात भूली न जातो आ 14 વર્ષની અવધિ નહીં ને બેટા એ પાણી છે 14 વર્ષની અવધિ એ જળ છે અને આખે જે માછલા છે જે 14 વર્ષની માથે એક દિવસ વીતો ને તો અવધમાં કોઈ જીવતું નહીં હોય આવો દીકામ ઉપરી પરિચય વિના તું કરુણા કર ધર્મ ધોરીના બેટા કરુણાના સાગર છો ધર્મની ધોરાને ધારણ કરવા વાળા છો બધું સમજો છો એટલે એ વાત પાકી સમજીને જાજો પુત્ર કે તમે જળ છો અને આખે એવી માછલી છે તમારા વિના 14 વર્ષ માથે જો એક દિવસ વીતો ને તો કોઈ રહી નહીં શકે અસ વિચાર સોઈ કરહુ પાઈ પુત્ર આમ સમજી અને વનમાં જાઓ સબઈ જીયત જેવી ભેટ હોય કે જેમ જીવતે જીવતા બધાને આવી અને તમે ભેટી શકો પુત્ર એ રીતે વનમાં જાવજો અને જાઓ સુખે વણી ભરી જાઓ હું બલિહારી જાઉં છું પુત્ર તમે સુખથી વનમાં જાઓ માં રડતા રડતા કહે છે આદેશ પણ આપે છે અને રડે પણ છે કે જાઓ સુખે વણી ભરી જાઓ કરી અનાથ જન પરિજન ગાઓ એ બેટા મને આખા પરિવારને અને આખા અયોધ્યાને અનાથ કરી અને હવે જાઓ સુખેથી વનમાં જાઓ સબ કર આજ સુકૃત ફલ વિતા અરે રે તમારા બધાના પુણ્યો હવે પૂરા થઈ ગયા લાગે છે ભાઈ હું કરાલ કાલ વિપરીતા अब कराल काल विधाता विपरीत થઈ ગયો બેટા પગની દિલની ચરણ લપટાની આમ કહી માં કૌશલ્યા રામજીના ચરણમાં પડી ગયા ઠાકોરજીના ચરણમાં પડી અને માં કૌશલ્યા રડવા લાગ્યા પરમ અભાગીની આપોઈ જાણી પોતાની જાતને અતિ અભાગણી જાણી અને માં કૌશલ્યા રડવા માંડ્યા ત્યારે દારૂણ દુસહ દાઉર વ્યાપા હૃદય માંડ્યું બળવા પરિણન ન જાય વિલાપ કલાપા એનું વર્ણન થઈ શકે નહીં કેમ માં કૌશલ્યાની છાતી બળવા માંડીને તો ઠાકોરજી માતાજીને ઉપાડીને હૃદય લગાડી દીધા રામ ઉઠાઈ માતું બોલાઈ માતાજીને હૃદય લગાડી દીધા અને ઠાકોરજી તો ભગવાનની વાણી સુંદર છે ભગવાન કઈ મૃદુ વચન બહુરી સમજાય માતાજીને અનેક પ્રકારે મીઠા વચનથી સમજાય કે માં આમ શોક ન કરો મને માં આનંદથી રજા આપો પ્રસન્ન થઈ અને મને રજા આપો દીની આશીષ સાસુ મૃદુવાણી આ રીતે માં કૌશલ્યાને ભગવાને સમજાવ્યા સમાચાર તે સમય સુની સી ઉઠી બુલાઈ ભગવાને માને તો સમજાવી દીધા માં કૌશલ્યા રડે છે ધીરજ પણ ધરી રાખી છે આંખમાં આંસુ પણ પડે છે પણ પોતાના મુખેથી રામને આંખ આગળથી આઘાત કરતા કે મારા પુત્ર જાઓ એમ પોતાના મુખેથી કહી શકાતું નથી જો રામ નજર આગળથી દૂર થશે તો પોતાની શું દશા થશે ખબર છે માતાજી બિલકુલ વ્યગ્ર છે માં દુખી છે અને બરોબર આવી અવસ્થા છે અને માં જાનકીને ખબર પડી કે મારા સ્વામી મારા પતિ જગતના નાથ અવધપતિ વનમાં જાય છે અને માએ દોડ મૂકી ભગવતી માં જાનકી સમાચાર તે સમય સુની શ્રી અયોધ્યા કુલા ભગવતી જાનકીને ખબર પડી કે મારા પતિ જાય છે અને માં દોડ્યા આવે અને સીધા માં કૌશલ્યાને ચરણ પકડી અને માં બેસી ગયા જાય સાસુ પદ કમળ ચુલે મંદિર બેઠી સિરુના મારા ચરણ પકડી અને માં રડી પડ્યા માં કઈ બોલતા નથી જાનકીના મોઢામાંથી એક વેણ નીકળતું નથી બસ નીચું માથું રાખી અને આંખમાં આંસુની ધાર છે અને માં કૌશલ્યાના ચરણ પકડી લીધા અને દીની આશીષ સાસુ મૃદુવાણી માં કૌશલ્યાએ આશીર્વાદ દીધા માથે હાથ મૂક્યો અને માં જાનકીની સામે જોયું જ્યાં જાનકીનું રૂપ જોયું જાનકીની કોમળતા જોઈ જાનકીનું નાની વય નાનું સ્વરૂપ માતાજીની નાની ઉંમર જોઈ અને માં ફૂલ જેવા કોમળ છે આ જોઈ અને અતિ સુકુમારી દેખી અકુલાની માં કૌશલ્યા આકડાઈ બેઠા શું કામ ખબર છે જાનકી કઈ બોલતા નથી પણ માં કૌશલ્યા પામી ગયા બધું પામી ગયા બેઠી નવી મુખ સોચતી સીતા નિજ મુખ રાખી અને માં વિચારે છે બોલવા શું ખબર છે જાનકી વિચારે છે રૂપરાસી બધી પ્રેમ પુનીતા
રૂપનો અંબાર, રૂપનો ભંડાર માં જાનકી અને પતિના પવિત્ર પ્રેમમાં તરવોળ થયેલી માં જાનકી મનમાં શું વિચારે છે કે ચરણ ચરણ બન જીવન અરે મારા નાથ વનમાં જવા માટે તૈયાર થયા છે કે સુકૃતિ હવે તો એ નક્કી કરવાનું છે કે મારા પતિની સાથે કોણ જશે. મારા પતિ વનમાં જવા માટે તૈયાર છે. જીવનના નાથ મારો જીવનનો આધાર વનમાં જવા માટે તૈયાર થયા છે. જાનકી શું વિચારે છે તમે વિચાર કરો. આને કહેવાય જગતની માં. એને શું વિચાર આવ્યો છે કે હવે કોણ જાય હવે નક્કી કરી લેવું છે. કીર્તન પ્રાણ શરીર ભેગા પ્રાણ જશે તી કેવલ પ્રાણ એકલા પ્રાણ જશે કે શરીર ભેગા પ્રાણ જશે. વિધિ કરતા કछु જાય વિધાતાનો કઈ કરતો સમજાતું નથી એટલે નક્કી કરી લીધું છે કે જો ભગવાન મનમાં ભેગા લઈ જશે ને તો શરીર ભેગા પ્રાણ એની સાથે જશે અને કદાચ રાઘવ ના પાડશે ને વનમાં આવવાની તો એકલા પ્રાણ ભેગા જશે. શરીર અયોધ્યામાં પડી રહેશે પણ ભેગા તો જશે. હવે તો એ જોવાનું છે કે આમાં પુણ્યાત્મા કોણ છે શરીર ને પ્રાણ બે કે એકલા પ્રાણ. જોઉં છું હું કે કોણ રામના ભેગું જાય છે. ચારુ ચરણ નટવે કવિધર મને બોલતા જ નથી. હજી કઈ બોલતા નથી. નખથી ધરતીને ખોતરે છે. પગના નખથી ધરતી ખોતરા રાખે છે. કઈ બોલી શકતા નથી. અને નુકુર મુખને મધુર કવિ બરતી તુલસીદાસજી મહારાજ કહે છે કે માતાજી પગના નખથી જમીન ખોતરે છે ને તો ઝાંઝરીનો અવાજ આવે છે. ગોસ્વામીજી કહે છે કે ઝાંઝરીનો અવાજ આવે છે તો આ ઝાંઝરી જાણે એમ કહેતી હે જાનકી તું અમારો ત્યાગ કોઈ દી ન કરતી. તું અમને ન છોડતી. તારા ચરણને છોડી અને અમે રહી નહીં હકી. જાણે કે ઝાંઝરમાં જાનકીને કહેતા હોય કે જાનકી અમને છોડી તું જાતી નહીં. કેમ ઝાંઝરીનો અવાજ આવે છે અને મંજુ વિલોચન મોચતી બારી આંખમાંથી આંસુની ધાર છે. માં જાનકી બોલતા નથી. અને માં જાનકીની આવી દશા જોઈ અને માં કૌશલ્યા બોલી પડ્યા બોલી દેખી રામ મહતારી. માં કૌશલ્યા બોલ્યા શું બોલ્યા ખબર છે. માં જાનકીને કાંઈ નહીં કીધું. રામ સામું જોઈને બોલ્યા. ભગવાનની સામું જોઈને બોલ્યા કે તાત સુન હું સિય અતિ સુકુમારી. બેટા રાઘવ જાનકી રેને બહુ કોમળ છે હો. અતિ સુકુમારી છે. સાસુ સસુર પરિજનની પ્યારી. સાસુ સસરા આખા પરિવારને જાનકી બહુ વાલી છે. રામ પિતા જનક ભૂપાલ મણી. એના પિતા કોણ છે ખબર છે ને. પિતા જનક ભૂપાલ મણી. પિતા જનક ભૂપાલ મણી. સસુર ભાનુકુલે અને એના સસરા સૂર્યકુળના સૂર્ય દશરથ મહારાજ છે. પતિ રવિ કુલ કૈરવ વિપિન. અને એના પતિ કોણ છે સૂર્યકુળનો કમળને ખીલવા વાળો સાક્ષાત સૂર્ય વિદુન રૂપની રૂપનો ભંડાર રામ એનો પતિ છે. હે બેટા આ જાનકી મારી પુત્રવધુ છે ને મેં પુની પુત્રવધુ પ્રિય પાઈ. અને સુંદર રૂપ રાશિ ગુણ શીલ સુહાઈ. રૂપ રાશિ ગુણ અને શીલની નિધાન એવી મારી વાલી જાનકી મને પુત્રવધુ રૂપે મળી છે. બેટા આ જાનકીને મેં કેમ હાંચવી છે તને કહું. નયન પૂતરી કરી પ્રીતિ બનાઈ. બેટા આંખની કીકીને જેમ આંખ હાંચવે ને એમ મારી જાનકીને મેં મને હાંચવી છે. એમ રાખી છે હથેળીમાં રાખી છે. રાખ એવું પ્રાણ જાનકી લાઈ. મારી જાનકીને મેં પ્રાણની જેમ હાંચવી છે. બેટા કલવેલી જીવી બહુ વિદલાની. કલ્પવૃક્ષને વેલી હોય ને એમને એને ઉછેરી છે. જાણે આપણી ઘરે કલ્પવૃક્ષની વેલને ઉછેરવાની જે સાવચેતી રાખવી પડે ને બેટા એમને ઉછેરી છે. અને મેં પાણી પાયા છે આ વેલને કયા ખબર છે રામ. સિંચી સને હસલીલ પ્રતિપાલ. મારા સ્નેહના પાણી પાયા છે જાનકીને અને જાનકીને મેં ઉછેરી છે. અને આજ મારી જ્યારે વેલ હવે ફળવા માટે તૈયાર થઈ છે ને ત્યારે એ જે વિધાતા વામ થયો બેટા ફૂલત ફલત ભયો વિધિ બામાં. અને જ્યારે હવે મારી આ વેલ એ ફળવા માટે તૈયાર થઈ ત્યારે વિધાતા વામ થયો. જાનીને જાય કા પરિણામ ખબર નહીં શું પરિણામ આવશે. હે રામ આ મારી જાનકી રહીને એને મેં પલંગથી મારા ખોડામાંથી હિંડોળામાં અને પાછી પલંગ ઉપર મારી આ જાનકીને કોઈ દિવસ આ કઠોર ભૂમિ ઉપર એના ચરણનો સ્પર્શ કરવા નથી દીધો. પલંગ પીઠ તજી ગોવર્ધન હિંડોળા. બેટા પલંગ મારો ખોડો હિંડોળો બસ. આ સિવાય જાનકીને ક્યારેય સિંહ નદીનું પગું અવની કઠોરા. આ કઠોર ધરતી ઉપર જાનકીનો કોમળ ચરણ ક્યારેય પડ્યો નથી. જીયન મૂરી જીવી જોગવત
રહું હે બેટા કોઈ સંજીવની બુટીની રખેવાળી કરે ને એમ મેં મારી જાનકીને હાંચવી છે અને રામ મેં કોઈ દિવસ દીવાની વાટ ઓળવવાનું નથી કીધું એટલું કામ કોઈ જાનકીનું મેં ચીંધું નથી અને જાનકી એટલી વાલી છે અને રામ રાઘવ જોઈ લ્યો તમે એ જ જાનકી સોય દિયે ચલન ચહતી વન સારથા એ જ જાનકી રામ તમારા સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ છે હવે તમે નક્કી કરી લ્યો કે તમારી શું આજ્ઞા છે આ એ સુકાહ હોય રઘુનાથા એ રાઘવ તમારી શું આજ્ઞા છે મારી જાનકી મને આટલી વાલી છે આ વિચારીને તમે કહેજો અને ચંદ કિરણ રસ રસિક ચકોરી રવિ રૂપ નયન સકઈ કિંજોરી રામ ચંદ્રની શીતળતાની સામે જોઈ અને આનંદિત થવા વાળી ચકોરી શું સૂર્યની અગ્નિને જીરવી શકે એ રાઘવ કઈ કે હરી નિશિચર ચરહી દુષ્ટ જંતુ વન ભૂરી એ રામ વનમાં તમે વિચાર કરો હાથી સિંહ અનેક રાક્ષસો આ બધા દુષ્ટો ફરતા રહે છે અનેક જંતુઓ ફરતા રહે છે 20 વાટિકા કી સોહસુત સુભગ સજીવની મૂડી બેટા આવી મારી સંજીવની બુટી જેવી જાનકી સુઈ ઝેરની વાટિકામાં રહી શકશે બને હિત કોલ કી રાત કિશોરી હા વનમાં રહી શકે પણ કોણ ભીલની સ્ત્રીઓ કિરાતની સ્ત્રીઓ કોલની સ્ત્રીઓ કે જેને રચી બિરંજી વિષય સુખ ભોરી એને વિષયના સુખ માટે જેનું સર્જન જ વિધાતાએ નથી કર્યું જે કઠોર પથ્થર જેવા જેના હૃદય છે આવી ભીલની સ્ત્રીઓ કદાચ વનમાં રહી શકે અને કાં તો કોણ રહી શકે કે બેટા કે તાપસ્તીય કાનન જોગુ તપસ્વીઓની સ્ત્રીઓ હોય ને એ વનમાં રહી શકે જીન તપ હેતુ તજા સબ ભોગુ જેને તપ માટે થઈ અને બધાય ભોગ તજી દીધા હોય એ કદાચ રહી શકે પણ બેટા જો તો ખરો સિંહ વન બસી તાત કઈ ભાતી મારી આ જાનકી વનમાં કઈ રીતે વસશે કે મારી જાનકી તો ચિત્ર લિખિત કવિ દેખી ડેરાતી આ જાનકી તો ચિત્રમાં ચિત્રેલો વાંદરો જોઈને ભય પામે છે ડરી જાય છે આટલી કોમળ ગભરું મારી આ સીતા એ વનમાં બેટા રહી શકશે સુરસર સુભગ બનજ બનચારી ડાબર જોગ કી હંસ કુમારી એ બેટા દેવ સરોવરના કમળમાં વિચરણ કરવા વાળી હંસી સુખાવોચિયાના ગંદા તળાવમાં રહી શકશે અસ વિચારી જે સાયસુ હોય એ રામ આમ વિચારી તમારી જેવી આજ્ઞા હોય ને કહો માં કૌશલ્યા એવું નથી કહેતા કે જાનકી જાઓ કે ન જાઓ રામને સામે જોઈને કહે છે કે રામ હવે તમારી જે આજ્ઞા હોય કહો મેં શીખ દેવ જાનકી સોઈ તમે જેમ કહો ને રામ એમ હવે હું જાનકીને શીખામણ આપું શું કામ ખબર છે કૌશલ્યાને ખબર છે કે રામ ભગવાન છે કે લીલા કરવા માટે જ આવ્યા છે અને હવે કે આમાં પણ એની કઈ લીલા છે અને માં કૌશલ્યા કોઈ જાતની હઠ કરતા નથી અને જો સિંહ ભવન રહે અંબા રામજીને કહે છે બેટા જો સાંભળો જો જાનકી અહીં અવધમાં રહે ને જો સિંહ ભવન રહે ગમે અંબા એ રામ જો જાનકી અહીં અયોધ્યામાં રહે ને તો મોહી કરો હોય કહું અવલંબા તો મને અવલંબન મળે બેટા મને ટેકો મળી જાય સુની રઘુવીર મહાદુપ્રિય બાણી માતાજી આવી કોમળ વાણી સાંભળી અને રાઘવ ભગવાન રામજી શીલ સને સુધાર જનતાની શીલથી જાણે અમૃતમાં તરબોળ કર્યા હોય આવા વચન રામજી હવે બોલ્યા કહી પ્રિય વચન વિવેકમય કિંગ માતુ પરિતોષ માતાજીને અનેક પ્રકારે માં કૌશલ્યાને આશ્વાસન આપ્યું અને હવે માં જાનકીને ભગવાન શિખામણ આપે છે લગે પ્રબોધન જાનકી પ્રગતિ વિપિન ગુણ દોષ હવે ભગવાન જાનકીને વનના દોષ કહે છે કે જાનકી વન કેટલું ભયંકર છે ને સાંભળો તમારે વનમાં આવું છે ને સાંભળો માતુ સમીપ કહત સંચાઈ માતાજીની હાજરી છે ને જો મર્યાદા માની હાજરીમાં ભગવાન માં જાનકીની સામે બોલતા માટે સંકોચ પામે છે પણ સમય એવો છે પરાણે કેવું પડે એમ છે એટલે બોલે સમૌ સૌથી મનમાહી સમય એવો જોઈ અને ભગવાન માં જાનકીને શિખામણ આપે છે કે રાજકુમારી શિખામણ સુનહું એ રાજકુમારી શિખામણ સાંભળો મારી જાનકી હું તમને કહું છું સાંભળો આન ભાતીજીએ જની કછું ગુનહું બીજું કઈ મળવા નહીં લાવશો જાનકી મારી શિખામણ સાંભળો બીજું કઈ મળવા ન વિચારતા આપણ મોર નીક જો ચાહું એ જાનકી તમારું હિત ઈચ્છતા હોય અને મારું હિત ઈચ્છતા હોય તો વચન હમાર માની ગૃહ રહું તો મારું વચન માની અને ઘરે રહી જાઓ મારા ભેગા વનમાં આવવાની જીદ ન કરો એ જાનકી આયસુ મોર સાસુ સેવકાઈ મારી આજ્ઞાનું પાલન થશે અને સાસુની સેવા થશે सब विधि भाविनी भवन भलाई અને બધા પ્રકારે ભવનની આખાની ભલાઈ થશે સાંભળો જાનકી એહીતે અધિક ધર્મ નહીં દૂજા આનાથી મોટો કોઈ ધર્મ નથી સાદર સાસુ સસુર પદ
પૂજા આદરથી સસરા અને સાસુના ચરણની સેવા કરવી એનાથી મોટો કોઈ ધર્મ નથી જાનકી। અને જ્યારે જ્યારે માતાજી મને યાદ કરે જબ જબ માં તો કરે સુધી મોરી એ જાનકી જ્યારે જ્યારે માં મને યાદ કરે ને ત્યારે હોય પ્રેમ વિકલ્પ મતી ગોરી અને માં કૌશલ્યા જ્યારે વ્યાકુળ થઈ જાય મને વારંવાર યાદ કરે ને ત્યારે હે જાનકી તબ તબ તું કહી કથા પુરાણી હે જાનકી ત્યારે કથા પુરાણોના ઇતિહાસની વાતો કહી અને સુંદરી સમજા લેવું મૃદુ વાણી કોમળ વાણીમાં મને તમે આશ્વાસન આપજો હે જાનકી તમે રોકાઈ જાઓ મારા માટે થઈને તમે રોકાઈ જાઓ કહી સુભાઈ સમત સતમોહી હે જાનકી તો વારો સોગંદ ખાઈને કહું છું બસ બીજું કોઈ મારો હેતુ નથી તમને ન લઈ જવાનો બીજું કોઈ કારણ નથી બસ માતાજીની માટે તમને રાખી જાઉં છું જાનકી આટલી વાત માની લ્યો ગુરુ શ્રુતિ સંમત ધર્મ ફલું પાયે भी नहीं कलेश अठ बस सब संकट सहे गालम नवस नरेश એ જાનકી ગુરુ વેદ દ્વારા જે ધર્મ છે ને એનું આચરણ છે ને એ કરવાથી તમને કોઈ પણ જાતની પીડા વિના કોઈ પણ જાતની મહેનત વિના બધું ફળ મળી જશે પણ જો જાનકી તમે હઠવશ જીદ પકડશો મારી સાથે આવવાની જીદ પકડશો તો સાંભળી લો ગાલવ મુનિ અને નહુસ મહારાજે હઠ કરી અને અનેક પ્રકારના દુઃખ સહન કર્યા હતા તો તમારે પણ દુઃખ સહન કરવા પડશે અને હું તો હમણાં આવતો રહીશ મેં પૂરી કરી પ્રવાહ કીધું બાની પિતાજીના આજ્ઞાનું પાલન કરી અને હું હમણાં આવતો રહીશ બે ગીઠેર સુમુખી સયાની જલ્દી આવતો રહીશ એ સુમુખી એ ડાપણવાળી સયાની જાનકી તમે સાંભળો દિવસ જાત નહીં લાગે બારા દિવસોને જાતા ક્યાં બાર લાગશે હમણાં 14 દિવસ વીતી જશે સુંદરી શીખવાનું સુનહું અમારા એ જાનકી મારી શીખવણા માંડી લ્યો તમે રોકાઈ જાઓ મેં પૂરી કરી પ્રવાહ કીધું બાની જલ્દી આવતો રહીશ હું જલ્દી આવતો રહીશ અને જાનકી સાંભળો જો તમે હઠ કરશો ને જો હઠ કરો પ્રેમ બસ બામા એ જાનકી જો હઠ કરશો ને તો तुम दुख पाओ परिणाम तो परिणाम तुम दुख पाओ જાનકી હઠ નહીં કરશો જો જીદ કરશો તો પરિણામમાં દુઃખ આવશે કાનનું કઠિન ભયંકર ઉભારી હવે ભગવાન વનની જે ભયંકરતા છે વનની જે કઠોરતા છે એ જાનકીને સંભળાવે છે જાનકી વન કેવું કઠોર હોય જો સાંભળો ઘોર ગામો હિમ બારી બયારી ત્યાં છે ને ઘોર ગામ થાય એટલે કે અતિ ત્યાં તાપ પડે અતિ હિમ પડે અતિ વરસાદ પડે જાનકી આવું વન હોય તમે તો ક્યારેય બહારનો તડકો જોયો નથી જાનકી તમને તો એ નથી ખબર કે ભૂમિ કેટલી કઠોર હોય એ જાનકી કુશ કંટક મંગ કાકર નાના ત્યાં તો કાંટા ને કાકરા રસ્તામાં પડ્યા હોય અને જલગ પયા દે વિરુ પદ ત્રાણા અને ત્યાં તો ઉગાડે તો કે હાલવાનું છે એ સીતા ચરણ કમળ મૃદુ મંજુ તુમારે તમારા ચરણ કેટલા કોમળ છે જાનકી માર્ગ અગ્ન ભૂમિ દરબારે રસ્તામાં મોટા મોટા પર્વતો હશે એને ઓળંગવાના થશે ઉગાડે પગે અને કંદર ખોહ નદી નદનારે અનેક ગુફાઓ હશે જાનકી અનેક કોતરો હશે અનેક નદીઓ હશે અનેક સરોવરો હશે અનેક હોકડાઓ નાળાઓ આ બધા એટલા બધા અગમ્ય હશે કે એનું સામે જોઈને ભય લાગે છે જાનકી ભાલુ બાઘ મૃગ કે હરિનાગા વનમાં રીંછ હશે વાઘ હશે વરુ હશે સિંહ હશે હાથી જેવા ભયાનક આ રાણી પશુઓ એ જાનકી તમને ખબર નથી જ્યારે રાણી પશુઓ ઈસર પશુઓના જંગલમાં અવાજ સંભળાય ને તો એ સીધા વનબધાની ધીરજ ભાગી જાય તમને ખબર નથી વન આટલું બધું ભયંકર છે કરે હિનાદ સુની ધીરજ ભાગા વનબધાની ધીરજ ભાગી જાય અને ત્યાં તો ભૂમિ ઉપર શયન કરવાનું છે ભૂમિ શયન વલકલ વસન અને પહેરવાનું શું છે ખબર જાનકી વલકલ વસ્ત્રો ભૂમિ ઉપર શયન કરવાનું છે વલકલ વસ્ત્રો પહેરવાના છે અને જમવાનું શું છે ખબર છે અસનું કંદ ફળમૂલા કંદ મૂળ ને ફળ ખાવાના છે અને એ દરરોજ નહીં હો મળે ત્યારે જાનકી તે કી સદા સબદિન મિલહી દરરોજ નહીં મળે સભોય સમય અનુકૂલા બધોય સમય અનુકૂળ નહીં હોય જાનકી સાંભળો નર આહાર રજની ચરચરહી ત્યાં માનવ પક્ષી અનેક રાક્ષસો ફરે છે જાનકી નર આહાર રજની ચરચરહી અનેક પ્રકારના માનવ પક્ષી રાક્ષસો ફરે છે કે જે કપટ વેશ વિધિ કોટિક કરી અનેક પ્રકારના કપટ વેશ ધરી અને ફરનારા રાક્ષસોના ટોળે ટોળા લાગઈ હતી પહાર કરવાની એ દેવી પર્વતમાંથી ઉપરથી જે પાણી પડે છે ને વિઘ્ન વિપત્તિ નહીં જાય બખાની આ પાણી હમ જોઈ ન શકાય આ પાણીને ઓળખવા પડશે હે જાનકી
આવું ભયંકર વન હોય છે, વન સુંદર હોતું નથી જાનકી, ત્યાં રાક્ષસો ફરે છે જે માણસોને ચોરી જનારા છે। વ્યાલ કરાલ વિયગણ ગોરા, વનમાં ભીષણ સર્પ હશે, નાગ હશે, ભયાનક પક્ષી હશે અને સ્ત્રી પુરુષોને ચોરી જાય ને એવા રાક્ષસોના ટોળે ટોળા વનમાં ફરે છે। હે જાનકી ડરપઈ ધીર ગહન સુધી આયે, એ વનની યાદ માત્ર આવવાથી ધીર પુરુષોના પણ મન ડગી જાય છે। હે મૃગલોચની તું ભીરુ સ્વભાવ, તમારો તો ભયભીત ભીરુ સ્વભાવ છે જાનકી, તમે વનમાં રહી શકશો? તમે તો ભીરુ સ્વભાવના ડરપોક સ્વભાવના છો। એ હંસ ગૌની તું નહીં પણ જોગું, તમે વનને જોગ નથી જાનકી। એ હંસ ગૌની તમે વનને જોગ નથી, શું અવજસ મોહી દેહી લોગુ। જો જાનકી તમે વનમાં આવશો ને તો આ જગત મને અવજર દેશે, મને અવજર જશે। માનસ સલીલ સુધા પ્રતિપાલી, અરે રે માન સરોવરના મીઠા જળમાં જે હંસીની રહી હોય એ હંસીની શું ખારા દરિયામાં રહી શકે? જાનકી તમે વનમાં નહીં રહી શકો। નવરસાલ વન વિહરણ શીલા, નવીન આંબાના વનમાં વિહાર કરનારી કોયલ શું કોઈ દી કેરીનું કાંટાનું ઝાડ હોય એમાં રહી શકે? રહો ભવન અસરદે વિચારી, આમ કઈ આમ વિચારી અને જાનકી મારી તમને શીખામણ છે કે તમે ભવનમાં રહ્યો, અહીં રોકાઈ જાઓ। ચંદ્રવદની દુઃખ કાનન મારી, એ જાનકી એ શશિવદની એ ચંદ્રવદની વનમાં બહુ કષ્ટ છે હો, ત્યાં ન આવાય, ત્યાં ન આવો। અને સહજ સુહદ ગુરુ સ્વામી શીખ જો ન કરે સિર માની, એ જાનકી પોતાના ગુરુ પોતાના સ્વામી અને પોતાના પતિ એની શિખામણ જે નારી માથે ચડાવી અને સ્વીકારતી નથી ને સો પછતાઈ અગાઈ ઉર, એ પેટ ભરીને પસ્તાય છે, એને પાપ પણ લાગે છે અને એના હિતની અવશ્ય ભવિષ્યમાં હાનિ થાય છે। હે જાનકી આમ વિચારી મારી આજ્ઞાનું પાલન કરો, માતાની આજ્ઞાનું પાલન કરો અને તમે રોકાઈ જાઓ। જ્યારે ભગવાને આવી શિખામણ દીધી, વનના અનેક ભયંકર ક્લેશોની વાત કીધી, માં જાનકીને અનેક પ્રકારનો જ્ઞાનનો ઉપદેશ દીધો અને સુની મૃદુ વચન મનોહર પ્રિય કે ભગવાનના આ કોમળ વચન માએ સાંભળી તો લીધા પણ માતાજી કાંઈ બોલતા નથી। લોચન લલિત ભરે જલસિય કે આંખમાંથી બસ આંસુની ચોધાર, આંખમાંથી ચોધાર આંસુની ધાર થઈ, માં કઈ જવાબ નહીં ન હૈગા। શીતલ શીખતા હક ભઈ કેસે, એ માતાજીના ભગવાનના આ ઠંડા શીતળ વચન કેવા લાગ્યા? ગોસ્વામીજી કહે છે ચકઈ શરદ ચંદની સીધે છે, જેમ રાત્રિમાં ચકવીને ચંદ્રનો સ્પર્શ થઈ જાય, હિમનો સ્પર્શ થઈ જાય, એમ માં જાનકીને ભગવાનના કોમળ વચન બાણ જેવા લાગ્યા। ઉતરુના આવ વિકલ વૈદેહી, મોઢેથી ઉત્તર આવતો નથી। માં વૈદેહી અત્યંત વ્યાકુળ છે, મુખમાં વચન આવતું નથી અને તજન ચાહત સુચિ સ્વામી સનેહી, અરે રે મારા પવિત્ર સ્વામી મારો ત્યાગ કરવા માટે તૈયાર થયા છે। આમ વિચારી માં રેડે જ જાય છે, મુખમાં એક વચન આવતું નથી અને હવે બરબસ રોકી વિલોચન બારી, આંખમાં ધીરજ ધરી આંસુને રોકી અને ધરી ધીરજુ ઉપર અવની કુમારી, પૃથ્વીની દીકરી માં જાનકી ધીરજ ધરી અને હવે બોલ્યા છે। ભગવાનની સામે ન બોલ્યા, પાછી આ મર્યાદા છે। ભગવાનની સામે ન બોલ્યા, સાસુની સામે જોઈ અને માં જાનકી કહે છે કે લાગી સાસુ પગ કાંગર બોલે। માં કૌશલ્યાના ચરણ પકડી લીધા, માં કૌશલ્યાના ચરણ પકડી અને માં જાનકી બોલ્યા કે માં ક્ષમ વિદે વિગડી અભિનય બોલ, માં હું અભિનય કરું છું, મને ક્ષમા કરજો, મને માફ કરજો। ભગવાને ઠાકોરજીએ મારા પ્રાણ પ્રત્યે મને જે શીખ દીધી ને તેની પ્રાણપતિ મોહી શીખ સોઈ, મને ખબર છે કે મારા હિતમાં જ છે। જે વિધિ મોર પરમહિત હોય, જે પ્રકારે મારું પરમહિત થાય, મારા સ્વામી મને શીખ દીધી ને, પણ માં સાંભળી લ્યો હું મજબૂર છું, મેં કોની સમજી દીધી મન માઈ, માં મેં મારા મનમાં વિચાર કરીને જોયું ને હું મજબૂર છું, મારા સ્વામીની આજ્ઞાનું પાલન હું કેમ કરું? માં પ્રિય વિયોગ સમ દુઃખ જગદાઈ, મારું તો એવું માનવું છે કે પતિના વિયોગ જેવું આ જગતમાં બીજું કોઈ દુઃખ છે નહીં। હે માં પ્રાણનાથ કરુણાયતન સુંદર સુખદ સુજાન, હે પ્રાણનાથ હે દયાના ધામ। હવે રામજી સામે જોઈ અને માં જાનકી બોલે છે કે હે પ્રાણનાથ હે દયાના ધામ, હે સુંદર હે સુખોને આપનારા, હે સુજાન હે રઘુકુળ રૂપી કુમુદને ખીલવનારા ચંદ્રમા, આપના વિના સ્વર્ગ પણ મારા માટે નર્ક સમાન છે। તમે આવવાની ના પાડો છો ને, હે નાથ તુમ બિनु રઘુકુળ કુમુદ બિંદુ સુરપુર નર્ક સમાન, તમારા વિના સ્વર્ગ મારા માટે નર્ક સમાન છે। સાંભળી લ્યો, તમે કહો છો ને કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તો સાંભળી લ્યો પતિદેવ, માતા પિતા ભગની પ્રિય ભાઈ,
એક પત્ની માટે જો માં જાનકી શું બોલ્યા છે, એક પત્ની માટે પોતાના પતિથી સર્વશ્રેષ્ઠ બીજું કાંઈ છે જ નહીં. માતા પિતા ભગિની પ્રિય ભાઈ, માતા પિતા બેન ભાઈ પ્રિય પરિવાર સુહદ સમુદાય સગા વહાલા પરિવાર સાસુ સસરા ગુરુ સજન સહાય સુત પુત્ર સુંદર સુશીલ શીખદાય. સુખ હોય તો ભલે, સુશીલતા હોય તો ભલે, ઘર હોય તો ભલે, ધામ હોય તો ભલે, કુટુંબ હોય તો ભલે, કોઈ પણ હોય તો ભલે, પણ જગ લગ જહ લગી નાથ ને અરુણાતે પ્રિય વિનુતિય હિ તરની મુતે તાતે. અરે રે આ બધાય ભલે ભેગા હોય પણ એક પતિ ન હોય ને તો આ બધાય જેમ સૂર્ય બાળે ને એમ બાળવા વાળા તાપ દેવા વાળા થઈ જાય છે. તન ધન ધામ ધરણીપુર રાજુ પત્નીહીન સમ શોક સમાજુ. અરે ગમે એવું ધામ મળી જાય, ગમે એવી ધરતી મળી જાય, ગમે એવું રાજ્ય મળી જાય, પણ આ બધું પતિ વિના શોક ને સ્વરૂપ છે, શોક સમાન છે. આ બધું ક્યારે સ્ત્રીને સુખ આપતું નથી. સાંભળો પતિદેવ, પતિ વિના શું છે? ભોગ રોગ સમ. પતિ વિના ભોગ રોગ સમ છે અને ભૂષણ ભારું. આભૂષણ રહ્યા ને એ ભારરૂપ છે. પતિ જો ન હોય ને તો આભૂષણ બધા ઘરેના ભારરૂપ છે. જબ જાતના સરિસ સંસારો અને એ રાઘવ એ નાથ આ જે સંસાર રહ્યો ને એ યમની યાતના જેવો થઈ પડે છે. પ્રાણનાથ તું બિનુ જગવાહી. હે પ્રાણનાથ તમારા વિના આ જગતમાં મોહ કહું સુખ જગત હું કશું નહીં. હે પતિદેવ તમારા વિના આ જગતમાં મારા માટે ક્યાંય સુખ છે નહીં. સાંભળી લ્યો, જીવ બિનુ દેહ નદી બિનુ ધારી. જેમ દેહ જીવ વિના રહી શકતો નથી, જેમ જળ વિના નદી શોભતી નથી, તૈસે નાથ પુરુષ બિનુ નારી. એમ નારી પુરુષ વિના શોભતી નથી. નાથ સકલ સુખ સાથ તુમારે. તમે ભેગા હોય મને શું દુઃખ થવાનું છે? નાથ સકલ સુખ નાથ તુમારે સરદ વિમલ વિધુ કદડ નિહારે. તમારું પૂનમના ચંદ્ર જેવું મુખ જોઈ અને મને આનંદ આનંદ વનમાં થશે. હે પતિદેવ મને એમાં ક્યાં દુઃખ થવાનું છે? અને સાંભળી લ્યો, પગ મૃગ પરિજન નગરું. મારા પરિવારજનો અહીં જેમ અવધમાં છે તેમ વનમાં મૃગલાઓ પંખીઓ આ બધા મારા પરિવારજનો મારા સ્નેહીઓ થશે. હે પતિદેવ નગરું બનું. આ વન રહ્યું ને એ મારું નગર થશે. અને વલકલ વિમલ દુકુલ વલકલ વસ્ત્રો મારે મન એ આ ચીર રેશમી વસ્ત્રો જેવા થશે. હે નાથ સાત સુર સદન સમ તમે મારી સાથે હોય ને તો આ વન રહ્યું ને એ મને સ્વર્ગ જેવું લાગશે. સંપર્ણ સાર સુખ મૂળ. અને હે નાથ તમારી જે પર્ણકુટી હશે ને તમે જો મારા ભેગા હશો ને તો મને અયોધ્યાના મેઘ જેવી લાગશે. અને વનદેવી વનદેવ ઉદારા. વનદેવી અને વનદેવ રહ્યા ને એ મારા સાસરા અને મારા સાસુ થશે. અને કુલ કિસ લઈ સાતરી સુહાઈ. અને પાંદડાની સુંદર પથારી રહીને એ કામદેવની પથારીને પણ લજાવે એની સુંદર એ મખમલના પલંગ જેવી મને લાગશે. અને હે નાથ તમે કીધું ને કે ત્યાં જાનકી કંદમૂળના ફળનો આહાર કરવો પડે તો સાંભળો પતિદેવ એ કંદમૂળના ફળનો આહાર જો તમે સામે બેઠા હોય ને તો મને અમૃત જેવો લાગશે. અવધ સૌદ સંત સરિસ પહાડો. અને આ જે પહાડ રહ્યા ને વનમાં એ નાથ એ વનના પહાડ મને સો અયોધ્યા જેવા વાલા લાગશે. છીન છીન પ્રભુપદ કમલ બિલોકી રહીયો મુદિત દિવસ જીવી કોકી. હે નાથ ક્ષણે ક્ષણે તમારા ચરણના દર્શન કરીશ. તમારા કોમળ રાતા ચરણના મને દર્શન થશે. આખો દિવસ મારા આનંદમાં વયો જશે. આમાં દુઃખ ક્યાં આવવાનું છે? હે પ્રભુ મન દુઃખ નાથ કહે બહુ તેરે. પ્રભુ તમે બહુ મને વનના દુઃખ ગણાવ્યા ને, વનના અનેક દુઃખ કીધા ને તો સાંભળી લ્યો. પૈથી સાદ પરિતાપ ગણેરે અનેક પ્રકારનો ભય બતાવ્યો, અનેક પ્રકારનો વિષાદ બતાવ્યો, અનેક પ્રકારના સંતાપ કહ્યા કે જાનકી વનમાં આટલા આટલા દુઃખ છે, આટલી ભયંકરતા વનની છે. તો સાંભળી લ્યો પતિદેવ આ બધી ભયંકરતા મળીને પણ પ્રભુ વિયોગ લવલેશ સમાના સર્વની હોય ને કૃપાની દાના. તમારા વિયોગ સમાન આવી કરોડો વેદનાઓ પણ એ દુઃખને તોલે નહીં આવે જે તમે મને છોડીને વયા જશો. મને દુઃખ લાગશે. અસત્ય જાન સુજાન શિરો મને આમ જાણી. અને હે સૂર્ય હે જ્ઞાની હે નાથ લઈએ સંગ મને સાથે લઈ જાઓ. મોહી છાડીએ જની મને છોડો પ્રભુ હું તમારા વિના નહીં રહી શકું. વિનતી બહુ કરો કા સ્વામી. હે નાથ તમને બહુ સમજાવવાના ન હોય તમને શું વિનંતી કરું? કરુણામય અંતર્યામી. હે નાથ તમે કરુણામય છો, અંતર્યામી છો. તમે વધારે શું કહો? રાખી અવધિ જો અવધિ નથી. હે નાથ જો 14 વર્ષની અવધિ સુધી તમે મને વનમાં મૂકીને જાશો ને તો હું તમને કહી દઉં છું રહત ગજનીય પ્રાણ. હે નાથ આ ખોરિયામાં તમે 14 વર્ષે પાછા આવો ત્યારે પ્રાણ નહીં હોય, હું નહીં હોઉં. દીન
બંધુ સુંદર સુખદ શીલ સને નિદાન એ શીલના નિદાન રામજી જાણી લ્યો 14 વર્ષે હું જીવતી નહી મને છોડીને ન જાતા મોહી મોહી ચાલત ન હોય હારી અને પ્રભુ મને મનમાં જરાય થાક નહીં લાગ્યો માર્ગનો જરાય થાક નહીં લાગે મોહી મને ચાલત ન હોય હારી છીનું છીનું ચરણે સરોજની હારી ક્ષણે ક્ષણે તમારા ચરણના દર્શન કરતી જાય ને મને મનનો જરાય થાક નહીં લાગે અને સમય ભારતીય સેવા કરી પ્રભુ મને ભેગી લઈ જાઓ બધાય પ્રકારે તમારી સેવા કરીશ મારી જનિત સકલ શ્રમ હારી માર્ગમાં તમને જે પરિશ્રમ થાય જે થાક લાગે પ્રભુ હું તમારો બધો થાક હરી લઈશ તમારા પાય પખારી દેવું તરી છાડી હે પ્રભુ તમારા ચરણ ધોઈ અને ઝાડવાના છાણી આપણે બેસતું કરી હવાઉ મુદિત મનમાઈ હું તમને પંખો નાખીશ તમને વીંગણો નાખીશ અને સમકણ સહિત શ્યામ તન દેવી હે પ્રભુ તમારા સુંદર ચહેરા ઉપર જ્યારે પરસેવાના ટીપા હશે અને સુંદર તમારું આ રૂપ જોઈ અને કહતું કે સમો પ્રાણપતિ દેખે મને દુઃખ યાદ કરવાનો સમય જ ક્યાં રહેશે પતિદેવ મને સાથે લઈ જાઓ સપમહી તૃણ પલ ઉદાસી હે પ્રભુ તમારા માટે હું સુંદર કોમળ વનના પાંદડા અને જે ઘાસ છે ને એની સુંદર પથારી કરી દઈશ અને પ્રભુ આખી રાત હું તમારા ચરણ દાબીશ તમે કોમળ સુંદર પથારી ઉપર સૂજો આખી રાત હું તમારા ચરણને ચાપીશ ચરણની સેવા કરીશ અને પ્રભુ ચરણની સેવા કરતી કરતી તમારું સુંદર કોમળ મનોહર આ શશિવદનનું મુખ જોઈ અને મારી આખી રાત વીતી જશે મારે તો આનંદ થઈ જશે પ્રભુ મને સાથે લઈ જાઓ મને કઈ દુઃખ નથી મને કઈ પીડા વનમાં નથી પ્રભુ મને છોડી ન જાશો અને પ્રભુ તમે કહો છો ને કે વનમાં ઈસબ પ્રાણીઓ છે વનમાં રાક્ષસો છે વનમાં તો અનેક સર્પો છે અનેક પાપીઓ દુષ્ટો ફરે છે તો હે પ્રભુ ઓ પ્રભુ સંગ મોહી ચિતવની હારા સિંહ વધુઈ જીવી સસક સિયારા હે પ્રભુ તમે મારા ભેગા હોય અને મારા હમી નજર ફેરવવાની કેવી હિંમત છે સિંહની પત્નીની સામે સસલું શું નજર ફેરવી શકે હે નાથ તમે મારા ભેગા હોય મને શું ભય હોય મેં સુકુમારી નાથ મને જોગું હવે માતાજી શું બોલ્યા ખબર છે મને તમે એમ કહો છો સુકુમારી મારું શરીર કોમળ છે ને તો પ્રભુ તમારું શરીર જોયું છે તમારું શરીર તો કોમળતાથી કોમળ છે નાથ તમે તો કોમળતાની ચરમસીમા છો તમે મને એમ કહો છો કે જાનકી તું સુકુમારી છો તો મેં સુકુમારી નાથ બન જોગું તમે મને જોગ છો તું મને ઉચિત તમારે તપ કરવાનું અને મો કહું ભોગું હું ભોગને લાયક છું સુખ ભોગું અને તમે તપ કરશો પ્રભુ એસે વચન કઠોર સુની અરે રે આવા કઠોર વચન સાંભળી અને મારી છાતી ફાટી નથી જતી મારા પ્રાણ નીકળી નથી જતા તો સાંભળી લ્યો હવે છે ને ચોક્કસ હવે તો આ વિરહ મારે સહન કરવાનો નહીં હશે પ્રભુ ભલે તમે તમારે જાઓ મારા પ્રાણ તમારી સાથે જશે અસકઈ સિંહ વિકલ ભઈ વાળી અને માતાજી ધ્રુજવા માંડ્યા રડવા માંડ્યા વ્યાકુળ થઈ ગયા વચન ગીરો સખી સંભાળી અને જ્યારે માતાજી દેહનું ભાન બોલવા માંડ્યા હમણાં મૂર્છિત થઈ જાય એવું ભગવાનને લાગ્યું અને ભગવાને દશા જોઈ લીધી દેખી દશા રઘુપતિજીએ જાના ભગવાને નક્કી કરી લીધું કે જો જાનકીને હઠ કરી અને નગરમાં રોકી રાખીશ અવધમાં રોકી રાખીશ ને તો હઠી રાખે નહીં રાખી પ્રાણા તો જાનકી પ્રાણને રાખશે નહીં આ ખોડિયામાંથી જીવ નીકળી જશે કહ્યું કૃપા ભાનુકુલ નાથા ભગવાને પ્રેમથી કીધું જાનકી ધીરજ પરિહરીશો તું જરૂર પ્રસાદ હાલ મારી આવે આવો બસ તૈયાર થઈ જાઓ મારી સાથે જાઓ નહીં વિષાદ કરવાનો અવસર વાજી આજે અવસર વિષાદ કરવાનો નથી હાલો તૈયાર થઈ જાઓ બસ હું સાથે લઈ જાઉં બેગી કરાવું પણ ગમને સમાજ હાલો જલ્દી તૈયારી કરી લ્યો આપણે વનમાં જવાનું છે અને કઈ પ્રિય વચન પ્રિયા સમજાય આમ કહી અને માં જાનકીને સમજાવ્યા અને લાગે માં પદ આશીષ પાઈ અને માના ચરણમાં વંદન કરી અને આજ્ઞા માંગવા માટે ભગવાન જેવા તૈયાર થયા ને બેગી પ્રજા દુઃખ મેટપ આઈ જનની નિઠોર વિસરી જની જાય અને માં કૌશલ્ય માથે હાથ મૂક્યો અને હાથ મૂકી અને માં કૌશલ્ય રડી પડ્યા કે બેટા જલ્દી પાછો આવજો પ્રજાના દુઃખને મટાડજે એ બેટા આ નિષ્ઠુર માને ભૂલી નો જાતો ફિરી દશા વિધિ ગૌરી કી મોરી બેટા મારા પાછા આવા સારા દિવસો આવશે કે નહીં આવે એ બેટા દેખીએ નયન મનોહર જોડી અરે રે આ મનોહર જોડીને હું તું પાછી જોઈ શકીશ એવા દિવસો પાછા આવશે સુધીને શું કરી તાત કપ હોય એ સુંદર દિવસ એ સુંદર ઘડી પાછા ક્યારે આવશે જનની જીયત બદન બીજું જોઈ અરે રે હું જીવતે જીવતી મારા આ રામનું સુંદર બદન જોઈ શકીશ એ દિવસ ક્યારે પાછો આવશે અને બહુરી બચ્ચે કહી લાલ કહી રઘુપતિ રઘુવરદાસ મારો દીકરો મારો વારો રામ મારો લાલ આમ કહીને મારા રામને હું હૃદય લગાવી લઈશ
ઘોડે બિહારી જઈશે આવો દિવસે પાછો ક્યારે આવશે રામ લખી સને કાતરી માતાની અને માં વ્યાકુળ થઈ ગયા માં કૌશલ્યા મૈના થરથર ધ્રુજવા માની આંખમાંથી આંસુની ધાર થઈ વચનના આ વિકલ ભઈ ભારી અને અમે ગદગદ વેણ થઈ ગયા મુખમાંથી પાણી બંધ થઈ ગઈ રામ પ્રભુ દુખીન વિધિના નામ માતાજીને ભગવાને અનેક પ્રકારે પ્રબોધ આપ્યો છે જ્ઞાન આપ્યું છે સમવ સને ઉને જાય પ્રકારના તુલસીદાસજી મહારાજ કહે છે કે આ સમયના પ્રેમનું મારાથી વર્ણન થઈ શકતું નથી અને હવે માં જાનકી બોલ્યા છે માં કૌશલ્યાના ચરણોમાં વંદન કરી અને માં જાનકી બોલ્યા તબ જાનકી સાસુ પગ લાગી હવે જનક મહારાજની દીકરી બોલે છે શું બોલે છે જો જ્ઞાનીની દીકરી કેવી હોય તબ જાનકી સાસુ પગ લાગી સુનિય માય મેં પરમ અભાગી એ માં હું પરમ અભાગણી છું એ માં સેવા સમય દેહ બનુ દીના સેવાના સમય અત્યારે તમારી સેવાનો સમય છે અને મને વિધાતાએ વન દઈ દીધું એ માં મોર મનોરથ સફળ લગીના મારો મનોરથ તમારી સેવા કરવાનો હતો પણ વિધાતાએ મારો મનોરથ સફળ થવા ન દીધો તાકે બચરો ગુજારી છાડીએ છો માં શોક તે દીધો પણ મને નો મુક્તા હોવા મને હૃદયમાંથી ભૂલી ન જાતા મને ન તેરતા કર્મની ગતિ કઠિન છે આ જનક મહારાજની દીકરી બોલે છે માયામાં શોક ન કરતા આ કર્મની ગતિ કઠિન છે સુનિસિય વચન સાસુ અકુલાની અને જાનકીના વચન સાંભળી અને માં કૌશલ્યા અકળાઈ ઉઠ્યા દશા કવની વિધિ કહો બકાની આ દશાને ગોસ્વામીજી કહે છે કઈ પ્રકારે વર્ણવું પાર હી પાર ગાય કલ્લીની વારંવાર માં જાનકીને માં કૌશલ્યા હૃદય લગાડવા લાગ્યા ધન ધીરજ ઉસી કા આશીષ દેની ધીરજ ધરી અને આશીર્વાદ દીધા છે કે હે જાનકી જાઓ બેટા જાઓ રામની સાથે જાઓ મારે તમને આશીર્વાદ છે અચલ હો વહી વાત તમારા બેટા તારું સૌભાગ્ય અખંડ રહે જ્યાં સુધી ગંગા અને યમુના ધરતી પર રહે ત્યાં સુધી તારું સૌભાગ્ય અખંડ રહે જા બેટા જા મારી તને આજ્ઞા છે સીતે સાસુ અસીસ શીખ દીની અનેક પ્રકારે માતાજીએ શિખામણ આપી અનેક પ્રકારે આશીર્વાદ દીધા અને ચલી નાય પદ પદમ સિરુ અતિ હિત બારહી બાર માં કૌશલ્યાના ચરણમાં વંદન કરી અને માં જાનકી વિદાય થયા માં જાનકી તો વિદાય થયા પણ આ બાજુ સમાચાર જગત જીવન પાય લક્ષ્મણજીને સમાચાર સાંભળ્યા કે ઠાકોરજી જાય છે વનમાં અને લક્ષ્મણજીને ખબર પડી કે ભગવાન વનમાં જાય છે લક્ષ્મણજી તો ભગવાનનો પડછાયો એક ક્ષણ ભગવાન વિના ક્યારે રહ્યા નથી અને લક્ષ્મણજીને ખબર પડી કે ભગવાન મને છોડી અને વનમાં જાય છે 14 વર્ષ વનમાં જવાના છે અને લક્ષ્મણજીએ દોટ મૂકી સમાચાર લક્ષ્મણ પાએ વ્યાકુળ વિલક વદન ઉભી થાય વ્યાકુળ થતા થતા દોટ મૂકી અને લક્ષ્મણજીની દશા કેવી છે તો ગોસ્વામીજી કહે છે કે કંપ પુલક તન નયન સનીરા આખા ધ્રુજતા દોડે છે આંખમાંથી આંસુની ધાર થાય છે અને દોડી આવી અને ઠાકોરજીના ચરણ પકડી લીધા કહે ચરણમાંથી પ્રેમમાં અધીર થઈ ભગવાનના ચરણ પકડી લીધા લક્ષ્મણજી કઈ બોલતા નથી કહીને સખત કછુ ચિત્તવત ઠાઠે કઈ બોલતા જ નથી બસ ચૂપચાપ બેસી ગયા રેડે રાખે છે મીનું દીન જનુ જલકે કાઢે તુલસીદાસજી કહે છે કે જેમ માછલીને પાણીમાંથી કાઢી લીધી હોય અને માછલીની દશા તમે નજરે જોઈ હોય એવી લક્ષ્મણજીની દશા છે સોચું હૃદય વિધિ કા હોનિયારા કઈ બોલતા નથી મનમાં વિચારે છે કે અરે વિધાતા શું થવાનું છે અરે વિધાતા તું શું કરવા જઈ રહ્યો છો શું થવાનું છે અરે સબ સુકૃત સિરાન અમારા આખા અયોધ્યાના શું પુણ્યો પૂરા થઈ ગયા હે વિધાતા ભગવાન શું કરશે રાઘવ શું કરશે મને સાથે લઈ જશે કે અયોધ્યામાં મૂકીને જશે મો કહુંગા કબ રઘુનાથા અરે રઘુનાથજી શું કહેશે રખી ભવન કી લે આઈ સાથા મને ભવનમાં રાખી જશે કે સાથે લઈ જશે રામ વિલો કે બંધુ કર જોરી ભગવાને જોઈ લીધું લક્ષ્મણજીનું રૂપ રંગ લક્ષ્મણજીનું બધું જ લક્ષ્મણજીના જે લક્ષણો છે એ જોઈને ભગવાનને ખબર પડી ગઈ દેહ ગે સબ સંતર ખુદ તોરે લક્ષ્મણજીની અત્યારે દશા એવી છે કે લક્ષ્મણજી શરીર અને ઘર કુટુંબ બધાની મમતા તણખલાની જેમ ત્યાગી અને બેઠા છે ભગવાનને નજરો નજર જોઈ લીધી લક્ષ્મણની દશા જોઈ અને ભગવાન બોલ્યા બોલે વચન રામ નહીં નાગર ભગવાન જ્ઞાનીઓના શિરોમણી રામજી બોલ્યા છે કે લખન તાત પ્રેમ બસ જની કર લખન પ્રેમના આવેશમાં આટલા બધા અધીર ન થાવ બેટા સાંભળો તાત પ્રેમ બસ જની કદરાવ આટલા બધા અધીરા થાવમાં સમજી હૃદય પરિણામ ઉચાવું
પરિણામનો વિચાર કરો. 14 વર્ષે હમણાં હું આવતો રહીશ, પછી બધો આનંદ થશે, એ બધું વિચારો. તમે મારા ભેગા આવવાની અટ કરો તો શું થાય એ પરિણામનો પણ વિચાર કરો. એ પુત્ર મારી વાત સાંભળો. માતું પિતા ગુરુ સ્વામી શિખર સિર ધરી કરે સુભાઈ. એ લખણ જે માતા પિતા ગુરુ સ્વામી એનો ઉપદેશ છે ને, જે માથે ચડાવે ને લખણ લહેવ લાભ ઉદીને જન્મ કરે, એને જન્મનો લાભ લીધો છે બેટા. નકર તો જન્મ વ્યર્થ ગયો કહેવાય. માતા પિતા જે કહે ને, આપણા મોટા ભાઈ જે કહે ને, આપણા ગુરુ જે કહે ને, એ માનવું જોઈએ, એનો ઉપદેશ માથે ચડાવવો જોઈએ. અસજીએ જાણે સુન હું શીખભાઈ, આમ માની અને હું તને ઉપદેશ આપું છું મારા ભાઈ. કરે હું માતો પિતું પદ સેવકાઈ. અહીં રોકાઈ જાઓ અને માતા પિતાના ચરણની સેવા કરો. મારા ભેગા ના આવો, અહીં રોકાઈ જાઓ, અવધમાં રોકાય. માને સાચો, પિતાને સાચો. સાંભળી લ્યો લખણ, ભવન ભરતું રીપુ સુદર્ણી નાહી. અયોધ્યામાં ભરત હાજર નથી, શત્રુઘ્ન પણ હાજર નથી. ભરત શત્રુઘ્ન મોસાળમાં છે, રાવ વૃદ્ધ, રાજા વૃદ્ધ છે, અને મમ દુઃખ મન માહી, મારા દુઃખથી દુઃખી છે. રાજા વૃદ્ધ છે, મારા દુઃખે દુઃખી છે. ભરત શત્રુઘ્ન અત્યારે અયોધ્યામાં નથી, અને આવી અવસ્થામાં મેં બન જાઉં તું અહીં લઈ સાથા. જો તમને સાથે લઈને હું વનમાં જાઉં ને તો લખણ હોય સબ હી વિધિ અવધ અનાથા. તો બધાય પ્રકારે અયોધ્યા અનાથ થઈ જાય. ગુરુ પિતુ માતુ પ્રજા પરિવારો સબ કહું પરે દુસહુ ભારો. એ લખણ ગુરુ પિતા માતા પ્રજા અને પરિવાર આ બધાય માથે દુઃખનો પહાડ તૂટી પડે. રહું કરું સબ કર પરિતોષ. લખણ અહીં રોકાઈ જાય, અવધમાં રોકાઈ બધાયનો સંતોષ કરો. નતર તો આ તો હોય ગણ દોસ્તું, નહીતર લખન તમને દોષ લાગશે. તમે હઠ કરશો તો તમને દોષ લાગશે. અહીં રોકાઈ જાઓ. જાસુ રાજપ્રિય પ્રજા દુખારી. એ લખન જેની પ્રજા અવધમાં આપણી જે પ્રજા છે, એમ જે રાજાની પ્રજા હે રાજાની હયાતીમાં લખન જે પ્રજા દુખી થતી હોય ને, એ લખન એ રાજા છે ને નરકનો અધિકારી થાય. પ્રજાનું પાલન કરવું એ આપણો ધર્મ છે. આપણી હયાતીમાં જો આપણી પ્રજા દુખી થાય ને લખન, તો આપણે નરકના અધિકારી થાય. રહો તાત અસી નીતિ વિચારી, આમ નીતિ વિચારી અને હે લખન સુનત લખનનું ભય વ્યાકુળ ભારી. જ્યારે ભગવાને આવી નીતિનો ઉપદેશ દીધો, ધર્મનો ઉપદેશ દીધો કે લખન પિતા જેમ કે એમ કરવું જોઈએ, માતા જેમ કહે એમ કરવું જોઈએ, ગુરુ જેમ કહે એમ કરવું જોઈએ. બેટા આ જ ધર્મ છે, તો જ તમને કીર્તિ મળશે, તો જ તમને જગતમાં યશ મળશે. અને જ્યારે ભગવાને આમ કીધું ને તો લક્ષ્મણજી વ્યાકુળ થઈ ગયા અને સિંહ વચન સુખી ગઈ કેસે પરસત તુહીને તામ્ર સુજેસે. જેમ કમળને હિમ લાગવાથી કમળ સુકાઈ જાય, એમ લક્ષ્મણજી પીડિત થઈ ગયા. ઉત્તરનો આવતો પ્રેમ બસ, મોઢા ઉપર ઉત્તર આવતો નથી. અને પ્રેમને વશ થઈ અને પાછા ઠાકોરજીના ચરણ પકડી પાછા લક્ષ્મણજી રૈડે જ રાખે છે. નાથ દાસુને સ્વામી તુમા. અને હવે લક્ષ્મણજી બોલ્યા છે કે હે નાથ, હું તમારો સેવક છું, તમે મારા સ્વામી છો. તને હું કા વસાય, તમે મારો ત્યાગ કરશો ને તો મારા વશમાં નથી કે હું કઈ તમને સામે ઉત્તર આપી શકું. પ્રભુ તમે મારો ત્યાગ કરો તો હું તમારો સેવક છું, હું શું કરી શકવાનો છું? હે પ્રભુ તમે મને શીખ દીધી ને, દીની મોહી શીખ નીતિ ગોસાઈ. એ નાથ તમે મને શીખામણ દીધી, એ શીખામણ બહુ સારી છે, ઉપદેશ બહુ સારો છે. પણ હે પ્રભુ મારા માટે એનું આચરણ કરવું બહુ કઠિન છે. પ્રભુ હું એનું આચરણ નહીં કરી શકું. નરબર ધીર ધર્મ દુર્ધારી. પ્રભુ આવી નિગમ, આવી વેદોની, આવી નીતિની, આવી ધર્મની વાતો તો એને કહેવાય પ્રભુ કે જેઓ મહાપુરુષ હોય, જે ધર્મની ધુરાને ધારણ કરવાવાળા નીતિજ્ઞ હોય, આવા શ્રેષ્ઠ વિદ્વાનોને આવી વાણી કહેવાય. હે પ્રભુ એને નીતિ શીખવાડાય, એને આવા ઉપદેશ દેવાય. હે પ્રભુ મેં શિશુ પ્રભુ સ્નેહ પ્રતિપાલા. હે પ્રભુ હું તો તમારા સ્નેહમાં ઉછરેલું નાનું બાળક છું, નાનકડાથી મોટો થયો, મેં તમારા સ્નેહ સિવાય કાંઈ જોયું નથી. એ નાથ કોઈને ઓળખતો જ નથી તમારા સિવાય. હે પ્રભુ શું હંસનું બચ્ચું મંદરાચળ પર્વતને ઉપાડી શકે? અને તમે કહો છો ને ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ. તો હે પ્રભુ ગુરુ પિતુ માતુને જાણવ કાહું. હે પ્રભુ હું ગુરુ માતા પિતા કોઈને ઓળખતો નથી. કહો સ્વભાવ નાથ પતિ આવો. હે પ્રભુ સ્વભાવથી કહું છું, હે નાથ જ્યાં લગી જગત સ્નેહ સગાઈ, જ્યાં સુધી આ જગતમાં સ્નેહની સગાઈ છે ને હે પ્રભુ પ્રીતિ પ્રતિતિ નિગમ નિજુગાઈ. જ્યાં સુધી પ્રીતિ કહેવાતી હોય, જ્યાં સુધી સ્નેહ કહેવાતો હોય, જેને વેદોએ ગાયો હોય, પુરાણે ગાયો હોય, અને આ જગતમાં જેટલા પણ સ્નેહના સંબંધ છે ને હે નાથ મોરે સબઈ એક તું
સ્વામી, મારા બધા સંબંધ તમે છો. હે પ્રભુ, તમારા સિવાય આ જગતમાં હું કોઈને ઓળખતો નથી. હું તમારા વિનાનો નહીં રહી શકું. હે પ્રભુ, દીન બંધુ અંતર્યામી, એ બધાના અંતરને જાણવાવાળા. હે પ્રભુ, આવો ધર્મ, આવો ઉપદેશ તો એને દેવાય, ધર્મ નીતિ ઉપદેશ સંહિતાઈ, જેને કીર્તિ જોતી હોય. તમે કીધું પ્રભુ કે લખન તારો અભ્યાસ થશે, તું નહીં રોકાતો. પ્રભુ, આવો ઉપદેશ તો એને દેવાય, જેને કીર્તિ જોતી હોય, જેને ઐશ્વર્ય જોતું હોય, જેને સારી ગતિ જોતી હોય, જેને સ્વર્ગના સુખ જોતા હોય, અને જેને જગતમાં પૂજન કરવું હોય, તો આ જગતમાં જેને પૂજાવું હોય અને યશસ્વી થવું હોય. હે પ્રભુ, આવા બધા ઉપદેશ તો એને હોય કે જેને ધર્મનું આચરણ ખબર હોય. હે નાથ, હું ધર્મને જાણતો નથી, હું કંઈ જાણતો નથી. હું મન કર્મ વચનથી નાથ તમારા એક ચરણને જાણું છું. અને હે પ્રભુ, તે મન વચન કર્મથી કેવળ આપણે જ આધીન હોય ને, હે પ્રભુ, એનો ત્યાગ ન કરવો જોઈએ, એનો ત્યાગ ન કરવો જોઈએ. કૃપા સિંધુ પરિહૈકી સોઈ, એનો ત્યાગ ન કરવો જોઈએ. કરુણા સિંધુ સુબંધુ કે સોઈ. અને ઠાકોરજી બોલતા ચૂપ થઈ ગયા. ભગવાનને લક્ષ્મણજી બોલતા બંધ કરી દીધા. ભગવાન બોલતા બંધ થઈ ગયા. લક્ષ્મણજીની દશા જોઈ કરુણા સિંધુ સુબંધુ કે સોઈ મૃદુ વચન વિનેત. લક્ષ્મણજીના આવા વચન સાંભળી અને સમજાય એવું લાય ઉપાડી હૃદય લગાડી દીધું. હૃદય લગાડી દીધા. લખન, હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું તને મૂકીને એક ક્ષણ તારાથી વિખૂટો કોઈ નહીં પડું. લખન, આજીવન હું તને મારાથી છેટો કોઈ નહીં કરું. આજે ભગવાને લક્ષ્મણજીને છેટા નથી કર્યા. આજે ભગવાનની સાથે સાથે ભગવાન લખનલાલજી મહારાજ બેઠા છે. માં તો વિદા માતું થઈ જાય. જા બેટા જા. માં સુમિત્રા આગળ જઈ અને વિદાય લઈ આવ. જા. માની આજ્ઞા, માતાજીનો આદેશ એ સર્વોપરી છે. જા. માની રજા લઈ આવ. અને મુદિત ભાઈએ સુની રઘુબર બાની જે રઘુનાથજીએ આજ્ઞા આપીને લક્ષ્મણજી પુલકિત થઈ ગયા. દોડ્યા દોડ ભયો લાભ બળ ગઈ બડી હાની. અરે રે, મોટો લાભ થઈ ગયો હોય, મોટી હાની જેમ થઈ ગઈ એમ લખનલાલજી મહારાજ દોડ્યા. અને હર્ષિત હૃદય માતુ પૈયાએ દોડા રખાતા મા પાસે આવી અને મને હું અંત ફીરી લોચન પાએ. ગોસ્વામીજી કહે છે કે જેમ આંધળાને અનેક વર્ષો પછી જેમ આંખ મળી હોય, જીવ રાજી થાય જગતને જોઈ, એમ લક્ષ્મણજી રખાતા મા પાસે આવ્યા. અને આવી અને જય જનની પગનાય માતાજીના ચરણમાં માથું નમાવી દીધું. મનુ રઘુનંદન જાનકી સાથા માથું નમાયું. માં સુમિત્રાના ચરણમાં શરીર છે માં સુમિત્રા આગળ. પણ ગોસ્વામીજી કહે છે કે મનુ રઘુનંદન જાનકી સાથા મન છે માં જાનકી પાસે અને રઘુનાથજી પાસે. અને જ્યારે પૂછે માં તું મલિન મન દેખી. લક્ષ્મણજીને જ્યારે દુખી જોયા, મોઢામાંથી થોડી વિષાદ જોઈએ, દુઃખ જોયું, લાગી જોઈ કે લખન કેમ બેટા દુઃખી હોય એવો લાગે, ઉદાસ લાગે બેટા, દોડાયું. લખન કહી સબ કથા વિશેષી. ત્યારે લક્ષ્મણજીએ બધી કથા કીધી, વિસ્તારથી વાત કરી કે માં મોટા ભાઈને રાઘવને પ્રભુને 14 વર્ષ વનમાં જવાનું છે. માં કઈ વરદાન માંગ્યા છે બે, અને પ્રભુ વનમાં જાય છે. માં મારે સાથે જાવ છે. માં જાનકી પણ જાય છે. એ માં, હું તમારી આજ્ઞા લેવા માટે આવ્યો છું. તમે મને આશીર્વાદ આપો અને તમે મને રાઘવની સાથે મોકલો, મોટા ભાઈની સાથે મોકલો. કઈ સહમી સુની વચન કઠોરા. અને જ્યાં મને ખબર પડી કે કઈ આવું કઠોર વરદાન માંગ્યું છે, અયોધ્યા ઉપર કુવાડી થઈને જ્યાં કઈ પડી છે, ત્યાં માં સુમિત્રા અંદરથી સમસમે ઉઠ્યા. મૃગી દેવકી દવ જન્મ હોરા. માં સુમિત્રા છે ને અતિ નાની છે, કાશીના દીકરી છે. જ્યારે લક્ષ્મણજી આખી વાત કરીને તો માં સુમિત્રા જેમ હરણી આખા જંગલમાં દાવાનળ લાગે અને હરણી ભયભીત થાય ને, એમ માં કૌશલ્યા ભયભીત થઈ ગયા. અને લખન લખ્યું માં અનર્થ આજુ. અને લક્ષ્મણજીએ જોયું કે ક્યાંક અનર્થ ન થઈ જાય. માં કૌશલ્યા ડરવા લાગ્યા છે, માં સુમિત્રા ડરવા લાગ્યા છે, માં સુમિત્રા દુઃખી થવા લાગ્યા છે. ક્યાંક માં મને રોકી ન લે. એ સમયે બસ કરવા કાજુ. માનો પ્રેમ, માનો સ્નેહ ક્યાંક કામ બગાડી ન નાખે. ઠાકોરજી માન મને આજ્ઞા આપી છે, માં મને રોકે નહીં તો સારું. અને માગત વિદા સભય સગુચાઈ. ભયના લીધે લખનલાલજી મહારાજ વિદાય માંગી શકતા નથી. અંદરથી બહુ સંકોચાય છે. જાય સંગ વિધિ કહી કે નાય. મનમાં વિચારે છે કે માં સુમિત્રા મને જવાનું કહેશે કે નહીં જવાનું. માં મને રોકી તો નહીં રાખે ને. જો રોકી રાખશે તો હું રઘુનાથજી વિના કેમ જીવી શકીશ? 14 વર્ષ મારા કેમ જશે? રામ વિના હું એક ક્ષણ જીવી ન શકું. ભગવાન વિના હું કેમ જીવી શકીશ? મારી માં મને રજા તો આપશે ને. અને સમજી સુમિત્રા રામ સિંહ રૂપ સુશીલ સુભાવ
માં સુમિત્રાએ ભગવાનનો સુંદર સ્વભાવ, ભગવાનનું સુંદર સુશીલ રૂપ, ભગવાનની કોમળતા આ બધું યાદ કરી અને દશરથ મહારાજનો સ્નેહાળ સ્વભાવ, દશરથ મહારાજનું ભોળપણ, આ બધું જ્યાં સુમિત્રા માને યાદ આવ્યું ને ત્યાં કૌશલ્યા માં બોલ્યા કે અરે રે પાપણી કઈ તે બહુ ખોટો ખરાબ ઘા કર્યો, અરે રે બહુ ખોટો ઘા કરી દીધો, ધીરજ ધરે એવું અવસર જાણી, પણ આ અવસર કેવો અવસર છે આમ જાણી અને માં સુમિત્રા ધીરજ ધરી ગયા, સહજ સુહદ બોલી મૃદુવાણી. અને હવે માં સુમિત્રા બોલ્યા છે કે લખન બેટા સાંભળતો, મારી સામે જોતો. અને લખનલાલ મહારાજ વિચારે છે કે મને માં રોકી નો લે તો હારું, હમણાં એક રોકે તો હારું. કે લખન તું રોકાઈ જા, મારા માટે રોકાઈ જા બેટા, હું તારા વિના નહીં રહી નહીં શકું. ભલે રાઘવ અને જાનકી વનમાં જાય છે ને તો ભલે જાતા બેટા, તું રોકાઈ જા, તારા વિના હું કેમ રહી શકીશ. આમ જો માં કહી દેશે સ્નેહ ને વશ થઈ જશે તો હું શું ઉત્તર આપીશ. આમ લક્ષ્મણજી વિચારે છે ને ત્યાં માં સુમિત્રા શું બોલ્યા છે ખબર છે કે લખન તે મને કીધું ને કે રામ વનમાં જાય છે, જાનકી પણ સાથે જાય છે કે હા માં, તો લખન તું અહીં કેમ આવ્યો? તો કે માં હું તમારી આજ્ઞા લેવા આવ્યો. અરે રે ગાડા તું મારી આજ્ઞા લેવા આવ્યો છો? અરે લખન હું તારી માં નથી, તારી માં જાનકી છે. હું તારી માં નથી, તાજ તમારી માં તો વૈદેહી તારી માં છે. જ્યારે ભગવાન પરણીને આવ્યા ત્યારે માં જાનકીનું મોઢું જોવા માટે બધા કાંઈ ને કાંઈ પહેરામણી કરતા હતા, બધા કઈ ને કઈ ભેટ આપતા હતા. તો બધા ભેટ આપે ને તો કઈ માતાજીને દશરથ મહારાજે સુંદર કનક ભવન બનાવી દીધો હતો. આ કઈ માતાજીએ માં જાનકીને આપી દીધો. જાનકી મારા રામ માટે તારું મુખ જોવા માટે બેટા હું તને આ કનક ભવન આપું છું. અને કૌશલ્યા માતાજી પાસે વારંવારી વસ્તુ બીજી કઈ હતી નહીં. દશરથ મહારાજે કીધું તો તમારી વાલામાં વાલી વસ્તુ હોય ને એ આપી અને જાનકીના દર્શન કરજો. તો કૌશલ્યા માએ કીધું તો બેટા મારી વાલામાં વાલી વસ્તુ તો રામ છે, રામથી મારું મને આ જગતમાં કાંઈ નથી. જા મારો રામ આજથી મેં તને દીધો, મારો રામ આજથી હું તને આપું છું. અને જ્યારે સુમિત્રા માં મુખ જોવા માટે આવ્યા ને તો સુમિત્રા માએ આવી અને જાનકીનું મુખ જોઈ અને જાનકી સામે જોઈ એની માથે હાથ મૂકીને કીધું તું જાનકી મને આ જગતમાં મારા લખનથી વાલો કાંઈ નથી બેટા, લખન મને મારા પ્રાણ જેવો વાલો છે. જ્યાં મારો લખન આજથી હું તને અર્પણ કરું છું. આથી લખનની માં હું નથી, આથી લક્ષ્મણની માં જાનકી તું છો, રામ એના પિતા છે. આમ કહી અને લક્ષ્મણજીને મોકલી દીધા હતા. એટલે લક્ષ્મણજીને જ્યારે મૂર્છા થઈ ત્યારે ભગવાન રડી પડ્યા હતા કે મારા હાથ બધું મૂકીને હાલતો થઈ ગયો, લખન તારા વિનાનો હું કેમ રહી શકીશ? તાજ તમારી માં તો વૈદેહી, હે બેટા તારી માં તો જાનકી છે, પિતા રામ સબ ભાતી સની, તારા પિતા રામ છે. બધાય પ્રકારે તારા સાચા સગા છે ને એ સીતા રામ છે બેટા. બીજા બધાય સગા રહ્યા ને એ તો મોહના સગા છે, સાચા સગા સીતા રામ છે. અને બેટા અયોધ્યાની વાત કરસ ને કે સામેની વન છે, ભયાનક છે, તો સાંભળ અવધતા હા જ્યાં રામ નિવાસ, જ્યાં અયોધ્યા હોય ને જ્યાં રામ હોય ને ત્યાં અયોધ્યા હોય બેટા. રામ હોય તે અવધ છે. તહે દિવસ જ્યાં ભાનુ પ્રકાશ બેટા, દિવસ તો ત્યાં કહેવાય જ્યાં સૂર્ય ઉગતો હોય. જ્યાં રામ હોય ત્યાં જ અવધ હોય. જો પેશી રામ બન જાય, એ મારા દીકરા લખન સાંભળી લે, જો રામ અને જાનકી વનમાં જતા હોય ને તો અવધ તુમ્હાર કાજ કછુ નહીં, તો અયોધ્યામાં મારા દીકરા તારું કાંઈ કામ નથી. જરા દોડા દોડ જા અને જાનકી અને રામના ચરણની સેવા કરજે. ગુરુ પિતુ માત બંધુ સુરસાઈ બેટા, ગુરુ પિતા માતા બંધુ આ બધાની સેવા તો કરવી જોઈએ. પણ સાંભળી લે રામ પ્રાણ પ્રિય જીવન જી, કે રામ તો પ્રાણનાય પ્રાણ છે, જીવનનાય જીવન છે. અને સ્વાર્થ રહિત સખા સબ હીગે, બધાના સ્વાર્થ વિનાનો હગો જો કોઈ આ જગતમાં હોય તો એકમાત્ર રામ છે. લખન બીજા બધાની પ્રીતિ રહીને એ તો મોહથી ભરેલી સ્વાર્થની પ્રીતિ છે. પૂજનીય પ્રિય પરમ જહાતે, આ જગતમાં જેટલા તને હગા લાગે છે ને, વાલા લાગે છે ને, એ રામના લીધે બધાય હગા લાગે છે. જો રામ અંદરથી નીકળી જાય ને તો કોઈ હગું નથી. લખન અસજીય જાની સંગ બની જાઓ, જા મારા દીકરા આમ વિચારી અને ભેગો વનમાં જા, લે હુતાત જગ જીવન લાવ અને જીવનનો લાભ લઈ લે. આ મોકો આ અવસર ચૂકતો નહીં, જીવનનો લાભ લઈ લે. ભૂરી ભાગ ભાજન ભયરું અને હું ધન્ય થઈ ગઈ કે મેં તને 9 મહિના મારા પેટમાં રાખ્યો. મારા પેટમાંથી આવો દીકરો જન્મ લઈને આવ્યો કે જેને નિષ્કપટ નિર્છળ કપટ વિનાનો રઘુનાથજીના ચરણમાં પ્રેમ છે. હું ધન્ય થઈ ગઈ બેટા કે મને આવો પુત્ર મળ્યો. હે લખન પુત્રવતી યુવતી જગ સોઈ, આ જગતમાં એ જ નારી પુત્રવતી છે કે જેનો દીકરો રઘુપતિ ભગત
જાસૂસ હોય જેનો દીકરો જગતમાં ભગવાનનો ભક્ત થાય ને એ જ માં પુત્રવતી છે બાકી તો જેમ પશુ પંખી પોતાના દીકરાને જન્મ આપે ને એમ વાંજણી ભલી બાકી તો વ્યર્થ જન્મ લીધા છે તો ભગવાનના વિમુખ ન કરો વાંજી ભલી બાદી બિયાની ભગવાનના વિમુખ જો પાપી પુત્રો થાય ને તો એ પશુ વિયાના જેવું થાય કે પછી મનુષ્યની ગતિને પામે અને મનુષ્યનો યશ પામે એમ એ જનની આ જગતમાં શોભે નહીં તુમરે ભાગ રામ બન જાય હે લખન મને તો ખબર પડી ગઈ આખા અયોધ્યામાં ભલે ખબર ન હોય કોઈને પણ હું તો જાણી ગઈ છું કે રામ તારા હાથ જ વનમાં જાય છે બેટા 14 વર્ષ તને સેવા કરવાનો મોકો મળશે આવો લાવો નહીં જવા દઈશ આવો અવસર જવા નહીં દઈશ તારા માટે જ રામ વનમાં જાય છે બીજો કોઈ હેતુ જ નથી દૂસરે હેતુ તાત કछु નહીં તારા હાથ જ તને યશ દેવા માટે રામ વનમાં જાય છે સકલ સુકૃત કર બળ ભલે એવું રામ સિંહ મન સહજ સને હે રામ એ લખન આ જગતમાં જેટલા પણ પુણ્યો છે ને જેટલા પણ સત્કર્મ છે જેટલી પણ સેવા છે જેટલી પણ પૂજા છે આ બધાનું એક જ ફળ છે લખન કે નિષ્કપટ રૂપે રામના ચરણમાં પવિત્ર પ્રેમ થાય અને એ મારા દીકરા મેં જોઈ લીધું એ પવિત્ર પ્રેમ તને રામના ચરણમાં છે એટલે જા હું તને આજ્ઞા આપું છું તું વનમાં જા અને જા મારા દીકરા સેવા કરજે રાગ રોષ ઈર્ષા મદ આ મોહના વશમાં સપના માય ન થતો રાગ રોષ ઈર્ષા મદ મોહ જબી સપને ઉનકે બસ હો સકલ પ્રકાર વિકાર વિહાય બધાય પ્રકારના વિકારને છોડી દેજે બેટા સકલ પ્રકાર વિકાર વિહાય મન કર્મ વચન કરે ઉસિરકાય રઘુનાથની મન કર્મ વચનથી તું સેવા કરજે તું કા ઉપર સબ વાત સુપાસુ સંગ બિંદુ માતુ રામ સિંહ જાસવાને લખન તને તો મને એટલો બધો આનંદ દેશે તું જોજે તો ખરો કે રામ સીતારામ માતા પિતા તારા ભેગા છે આખો વન તને આનંદ દેશે જઈને રામ વન લહે કલેસુ સુત સોઈ કરે હું ઈ હૈ ઉપદેશ બેટા હું તને એક જ ઉપદેશ આપું છું કે રામને વનમાં ક્લેશ ન થાય રામને વનમાં દુઃખ ન થાય ને એવા બધાય પ્રયત્નો કરજે બેટા એની સેવા કરજે અને ઉપદેશ રિય હુજે હિતા તો મરે રામ સિંહ સુખ પાવહી ચલો મારો ઉપદેશ તને એમ છે કે રામ ને સીતા સુખ પામે ને એવું કરજે પિતુ માતુ પ્રિય પરિવાર પૂર સુખ સુરતી બન વિસરાવઈ હે મારા દીકરા એવી સેવા કરજે કે એને મા બાપ ભૂલાઈ જાય એને અયોધ્યા ભૂલાઈ જાય તુલસી પ્રભુ એ શીખ દે આય સુદીન પુણ્ય આશીષ દે અને તુલસીદાસ શીખીએ છે કે મારા પ્રભુ લખનલાલજી મહારાજને આવા આશીર્વાદ આપી અને સુમિત્રા માતાજી વિદાય કર્યા રતિ હોવ અવિરલ અમર હે બેટા મારા તને આશીર્વાદ છે કે જા તારો રઘુનાથજીના ચરણમાં દિવસે ને દિવસે નિષ્કપટ પ્રેમ વધતો જ જશે અને મારું ચરણ સિર નાઈ ચલે તુરંત સંગીત હૃદય આને લખનલાલજી મહારાજે ચરણમાં વંદન કરી અને દોડ્યા દોડ મૂકી છે બાગ કિસમ તોરાય મન હું ભાગ મૃગ ભાગ બસે જેમ ફંદામાંથી મૃગલી નીકળી ગઈ હોય અને ભાગે એમ લખનલાલજી મહારાજ ભાગ્યા હવે ક્યાંક રોકી ન લી અને ગઈ લખન જાનકી નાથુ ગઈ મન મુદિત પાય પ્રિય સાધુ જય અને મા જાનકી અને રાઘવના ચરણમાં વંદન કર્યા મંદિર રામ સિંહ ચરણ સુહાય ચલે સકત રૂપ મંદિર આય અને ત્રણે મળી અને દશરથ મહારાજના મેલે આવ્યા છે આજની કથાને આપણે વિરામ આપીએ કાલની કથામાં આપણે આગળ જઈશું ભગવાનની સુંદર લીલાઓ જોઈશું આજની કથાને વિરામ આપું અતિ કરુણ દેશમ સીતારામ શ્રી